પવિત્ર પવિત્ર તમારા આજીવતા અને સમજ પિતા, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ આ દિવસના માટે. આખો દિવસ અમારી સાથે ને પાસે રહ્યા છો, અમારી મદદ કરી છે, સંભાળ્યા છે, બચાવ્યા છે. કોરોનાની પરિસ્થિતિમાં પણ તમે અમારી સાથે છો પ્રભુજી, આભાર માનીએ છીએ. તો હાથમાં સોંપાય થાય પ્રભુજી, આજે બીજા સેશનમાં અમને લાવ્યા છો ને પ્રભુજી. આજે તમારા ખાસ તમારા વચનો કેવી રીતે સમજવા શીખવા અને પ્રભુજી બાબત આજે અમે શીખવાના છીએ, ત્યારે તમે કૃપા માગીએ છીએ. તો પ્રભુ તમારી કૃપા ના હોય અને તમારા આત્માની દરોવણી ના હોય તો એ શક્ય નથી. માટે તમારા પવિત્ર આત્માની દરોવણી અને માર્ગદર્શન પ્રભુજી અમે માગીએ છીએ. આપણું હાથમાં સોંપાયા છે ત્યારે પ્રભુજી ખાસ પ્રીતિને આસ્વાદિત કરો, તેમની સાથે રહો, પાસે રહો, સાથે એમના દ્વારા પ્રભુજી અમે ઘણું બધું શીખી શકીએ, સમજી શકીએ. માટે સહાય અને મદદ કરો. તમારી કૃપા માગીએ જો જોઈન થઈ રહ્યા છે અને માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. દરેકને મારા વચનો ખાસ પ્રભુજી અમે શીખવાના છે, એ સમજી શકીએ. માટે સહાય ને મદદ કરજો. આ સેશનને પ્રભુ તમારા હાથમાં સોંપીએ છીએ. ટેકનિકલ ખામીથી, જુદી જુદી બાબતોથી તમે અમને બચાવજો, એને માટે પ્રાર્થના કરીએ છીએ. હાથમાં સોંપાતા આ સેશનને તમારા હાથમાં સોંપતા મારી પ્રાર્થના જીવંત પરમેશ્વરને નામે કરીએ છીએ. સાંભળવાને કરો બાપ. આમેન. આમેન. ઓકે, તો આપણે ગઈકાલે ઓબ્ઝર્વેશન વિશે શીખ્યા હતા અને આજે આપણે ઓબ્ઝર્વેશનનું થોડુંક જોઈશું અને ઇન્ટરપ્રિટેશનનું પણ થોડુંક જોઈશું. અને ત્રીજા સેશનમાં આપણે અવલોકન, ઓબ્ઝર્વેશન, પછી સેકન્ડ સ્ટેપ અર્થઘટન અને ત્રીજો સ્ટેપ લાગુકરણ. એ લાગુકરણ આપણે રાતના સેશનમાં જોઈશું. અને અત્યારે જે સેશન છે એમાં આપણે ઓબ્ઝર્વેશન થોડુંક જે ગઈકાલનું બાકી હતું એ મારી ઈચ્છા હતી કે આપણે કમ્પ્લીટ કરીએ અને પછી ઇન્ટરપ્રિટેશનમાં આપણે શીખીશું. પ્રેરિતોના કૃત્યોના 17મા અધ્યાયમાં જે લખ્યું છે, બેરિયન્સ વિશે લખ્યું છે. બેરિયાના લોકોને થેસલોનિકીના લોકોની સરખામણીમાં અધિક ગુણવાન કહેવામાં આવ્યા હતા. અને પ્રેરિતોના કૃત્યો 17 અને 11માં આ પ્રમાણે લખ્યું છે કે થેસલોનિકીના લોકોના કરતા તેઓ અધિક ગુણવાન હતા, કેમ કે તેઓ પૂરેપૂરા ઉમંગથી સુવાર્તાનો અંગીકાર કરીને એ વાતો એમ જ છે કે નહીં એ વિશે નિત્ય ધર્મશાસ્ત્રનું શોધન કરતા હતા. એટલે બેરિયાના લોકોને જ્યારે પાઉલે સુવાર્તા આપી ત્યારે એ લોકો પોતપોતાના ઘરે જઈને ધર્મશાસ્ત્રનું શોધન કરતા હતા. એટલે એને સર્ચ કરતા હતા કે પાઉલ જે કહે છે એ જ સાચું છે કે નહીં. અને માટે એ લોકોએ અહીંયા લખ્યું છે કે ઉમંગથી સુવાર્તાનો અંગીકાર કર્યો. અને એટલા માટે એ લોકોને અધિક ગુણવાન, ઇંગ્લિશમાં નોબલ કહેવામાં આવ્યા છે. અને આપણે પ્રયત્ન કરીએ કે આપણે પણ બેરિયન્સ જેવા નોબલ અને એટલે ગુણવાન લોકો બનીએ, કે ઈશ્વરના વચનોને આપણે શોધીએ. કદાચ તમને શરૂઆતમાં અઘરું લાગે, રાઈટ? પર્સનલ બાઇબલ સ્ટડી એ બહુ સહેલી બાબત નથી. એમાં ઘણું બધું શીખવાનું હોય છે ને એના માટે ઘણી બધી મહેનત કરવાની હોય છે. પણ જ્યારે આપણે મહેનત કરીએ છીએ ત્યારે આપણે એટલું ઇમ્પ્રૂવ કરતા જઈશું અને એ રીતે આપણે જાણે કે ઈશ્વરના વચનોમાં ધનવાન બનતા જઈશું. ડોક્ટર T.N. સ્ટેરેટ, જેમણે એક બુક લખી છે એન્જોયિંગ યોર બાઇબલ, અને બીજી એક છે હાઉ ટુ અન્ડરસ્ટેન્ડ યોર બાઇબલ. એમાંથી એકમાં લખ્યું છે કે એટલે ઈશ્વરના વચનોનો જે અભ્યાસ છે એ કોઈક ઝાડ પર એક તૈયાર ફ્રૂટ હોય, રાઈપ ફ્રૂટ, એ આપણે પકડીને તોડીએ અને ખાઈ લઈએ. કોઈ એપલનું ટ્રી હોય, સફરજનનું ઝાડ, અને એમાં એક પાકેલું સરસ લાલ સફરજન લટકતું હોય એ લઈને ખાઈએ, એવું નથી ઈશ્વરના વચનોનો અભ્યાસ. પણ એક બહુ જ મૂલ્યવાન પાષાણનો એવો મોટો ખડક હોય અને એક રોકની અંદર અથવા તો એનો જે ઓર હોય એને ખોદીને એ જે સોનું કે જે મૂલ્યવાન પથ્થર એને ખોદવાનું જે કામ છે એ છે. ઈશ્વરના વચનોને ખોદવાના છે. એટલે એમાંથી સત્યો જે છે એ મૂલ્યવાન પાષાણ જેવા અને જ્વેલ્સ જેમાંથી બને, સોનું, ચાંદી અને ડાયમંડ્સ, એવા જ્વેલ્સ આપણને ઈશ્વરના વચનોમાંથી મળશે. અને જો એનું શોધન કરીશું, એની માટે મહેનત કરીશું તો એ મળશે. બહુ આસાન કામ નથી, પણ મહેનત કરીશું તો આપણે આત્મિક રીતે ધનવાન બનતા જઈશું. ઓકે, સો જે લોકોએ પોતાના એસાઇનમેન્ટ્સ નથી સબમિટ કર્યા એ લોકો, અને હજી પણ ટાઈમ છે, તમે મે બી નેક્સ્ટ 3 કે 4 દિવસમાં, આજે આપણે ગઈકાલે ઓબ્ઝર્વેશન શીખ્યા હતા એટલે
મેં ખાલી ઓબ્ઝર્વેશનનું એસાઇનમેન્ટ આપ્યું હતું, પણ આજે ઓબ્ઝર્વેશન, ઇન્ટરપ્રિટેશન અને એપ્લિકેશન ત્રણેય જોઈશું. એટલે એ જ પેસેજના તમે એ ત્રણેય સ્ટેપ્સ તમે બતાવજો, એ હું એક્સપેક્ટ કરું છું. ઓકે, તો ગઈકાલે આપણે જે જોયું હતું એ નરેશન અને હિસ્ટ્રીમાં ઓબ્ઝર્વેશન કેવી રીતે કરવાનું, કે કથન હોય અથવા ઇતિહાસ લખેલો હોય એમાં આપણે કેવી રીતે અવલોકન કરી શકીએ. અને એના માટે આપણે માથી 14નો એક ફકરો જોયો હતો, જેમાં પિત્તર પ્રભુ ઈસુની સાથે પાણી પર ચાલે છે. એ એક ઇતિહાસ છે અથવા એક ઘટના છે, એક બનાવ છે, અને એનું અવલોકન કેવી રીતે કરવાનું આપણે શીખ્યા હતા. આજે જે આપણે જોઈશું અવલોકનનો જે બીજો ભાગ છે કે ડિસ્કોર્સ અને આર્ગ્યુમેન્ટ અથવા તો ટીચિંગ, એમાં કેવી રીતે અવલોકન કરવાનું, કે અધ્યાપન અથવા તો શિક્ષણ જે કહેવાય એમાં કેવી રીતે અવલોકન કરવાનું. અને ત્રીજો ભાગ જે જોઈશું એ કવિતામાં કેવી રીતે અવલોકન કરવાનું. અને એના પછી આપણે અર્થઘટન અથવા તો ઇન્ટરપ્રિટેશન આજે જોવાના છીએ. ઓકે, જો તમે ઓબ્ઝર્વેશન સારું કરશો તો જ તમે સાચું અર્થઘટન કરી શકશો અને તો જ સાચું એપ્લિકેશન કરી શકશો. માટે ઓબ્ઝર્વેશન માટે વધારે સમય હું એટલા માટે લઉં છું કે જ્યારે આપણે અવલોકન કરવાનું છે ત્યારે આપણે એને ધ્યાનથી શીખીએ, તો જેટલું ધ્યાનથી આપણે અવલોકન કરીશું એટલું સારું આપણે બાઇબલનો અભ્યાસ કરી શકીશું. માટે અવલોકન એ બહુ જ અગત્યનો અને મહેનત માંગી લે અને ધ્યાનથી કરવા જેવી બાબત છે. અને જો આપણે કોઈ સાયન્સના તમે સ્ટુડન્ટ્સ હોવ અને તમે લેબમાં તમારા ટીચર કશું એક્સપેરિમેન્ટ શીખવાડે, એમાં ઓબ્ઝર્વ કરવાનું હોય, તો એ ઓબ્ઝર્વ કરવાથી જ તમે કશા કન્ક્લુઝન્સ પર આવી શકશો. જો તમે ઓબ્ઝર્વ સારી રીતે કરશો તો તમારા કન્ક્લુઝન સાચા હશે ને. એ રીતે તમે બાઇબલનું પણ જે ઓબ્ઝર્વેશન કરશો એ સારું હશે તો તમારું બાઇબલ સ્ટડી પણ સારી થશે. ઓકે, તો ડિસ્કોર્સ એટલે શું કહેવાય, પ્રભુ ઈસુએ જે વાતો કરી હોય એમનું કથન હોય, કોઈ એમના જેમ કે પહાડ પરનું ભાષણ, અથવા તો આર્ગ્યુમેન્ટ હોય, કોઈકની બે જણ વચ્ચેનું કશું વાર્તાલાપ હોય, અથવા તો એક પત્ર હોય જેમાં લખાણ હોય, તો એનું કેવી રીતે આપણે અવલોકન કરવાનું છે એ આપણે શીખીશું. તો સૌથી પહેલી બાબત આપણે જોઈશું કે જે રાઇટર છે એટલે જે લેખક છે અથવા તો જે બોલનાર વ્યક્તિ છે એ કોણ છે. હુ વોઝ હી અને વેર વોઝ હી, વાય વોઝ હી ધેર. જે કંઈ આપણને એ પેસેજમાંથી ખબર પડે કે કોણ આ બોલી રહ્યું છે, કે કોણે આ લખ્યો છે પત્ર, એ ત્યાં કેમ છે, કઈ જગ્યાએ છે. પછી રીડર્સ કોણ છે, એ પત્ર જેમને મળ્યો છે એના વાંચક કોણ છે, એમના વિશે આપણે એ પેસેજમાંથી શું કહી શકીએ, ત્યાં શું એમના વિશે લખવામાં આવ્યું છે એ આપણે શોધી શકીએ. એ ઓબ્ઝર્વ કરવાનું છે, એનું અવલોકન. ત્રીજી બાબત કે ત્યાં કોઈ પ્રોબ્લેમની વાત કરી છે કે કેમ, શું ત્યાંના લોકો જે આ દાખલા તરીકે પ્રભુ ઈસુ જ્યારે કોઈક લોકો એમને કશું પ્રોબ્લેમ લઈને એમની આગળ આવ્યા તો તેમણે કેવી રીતે એનો જવાબ આપ્યો, અથવા તો કઈ રીતે એમણે કોઈક પેરેબલ કીધું હોય એટલે દ્રષ્ટાંત કીધું હોય. તો એ જે ઓબ્ઝર્વેશન છે એ આપણે જોઈએ ત્યારે કોઈક પ્રોબ્લેમથી રિલેટેડ એ પ્રભુએ કીધેલું દ્રષ્ટાંત છે કે નહીં, અને એ પ્રોબ્લેમ કેવી રીતે ઊભો થયો, બરાબર, એ સમસ્યા કઈ રીતે હતી એ પણ આપણે શોધી શકીએ. ચોથી બાબત કે જો કોઈ આર્ગ્યુમેન્ટ હોય અથવા તો જે લખી રહ્યા હોય કોઈ પત્ર, દાખલા તરીકે પાઉલે કોઈક પત્ર લખ્યો હોય, એમાં એ કોઈક આર્ગ્યુમેન્ટ એટલે કશુંક શીખવાડવા માટે કંઈક પોઈન્ટ્સ એ પુટઅપ કરતા હોય તો કેવી રીતે એ લખે છે અને એ જે પ્રોબ્લેમ છે એનું જે સમસ્યા છે એનું એ શું ખુલાસો આપે છે, એને કેવી રીતે હેન્ડલ કરે છે અને કયો સત્ય બતાવે છે, અને એ શું આશા રાખે છે કે લોકો એમાંથી શું શીખે અથવા તો શું કરે. અને ઘણી બધી વાર કોઈક કારણો આપવામાં આવ્યા હોય છે અને કોઈક ઉદાહરણો, ઇલસ્ટ્રેશન્સ આપવામાં આવ્યા હોય છે. તો એ કેવી રીતે એ અપીલ કરીને એ યુઝ કરે છે એ માટે કે જે વાચકો હોય પત્રના અથવા તો જે શ્રોતાઓ હોય એ સાંભળીને એમનામાં કશુંક ફરક પડે અથવા તો એમને કશુંક શીખવા મળે. અને પછી એનું કન્ક્લુઝન શું છે, એની સમાપ્તિ કેવી રીતે આવે છે, એમાં કોઈક વોર્નિંગ્સ છે કે નહીં, કોઈક વચનો છે કે નહીં, કોઈ પ્રોમિસીસ ઈશ્વરના ત્યાં છે કે નહીં, બરાબર, કોઈ ચેતવણી છે કે નહીં, એ આપણે ઓબ્ઝર્વ એટલે એનું અવલોકન કરવાનું છે.
એટલે જે સમરી છે એમાં આપણે આ પ્રમાણે કહી શકીએ કે ડિસ્કોર્સ અથવા તો આર્ગ્યુમેન્ટમાં એટલે જે પ્રવચન હોય અથવા તો જે શિક્ષણ હોય, વ્યાખ્યાન હોય, તો એમાં કોણ શું કહે છે, કોને કહે છે, શા માટે કહે છે અને એની સમાપ્તિ કઈ રીતે થાય છે, બરાબર. અને બીજી બાબત જે આપણે નોટ કરવાની છે એ છે જે આપણે ગઈકાલે શીખ્યા હતા એ જ છે કે કઈ કઈ બાબતો જેમ આપણે ઓબ્ઝર્વેશન કર્યું નરેશનનું એ જ રીતે આપણે ડિસ્કોર્સ અને આર્ગ્યુમેન્ટમાં પણ એ જ નોટ ડાઉન કરવાનું છે કે એનું સાહિત્યિક સ્વરૂપ કયું છે, રિપીટેડ વર્ડ્સ એટલે વારંવાર શબ્દો કયા આવે છે, જે સમય બતાવે કયા શબ્દો છે ભાઈ, ટાઈમ વર્ડ્સ, પછી લોકેશન વર્ડ્સ એટલે કઈ જગ્યાએ આ બનાવ અથવા તો કઈ જગ્યાએથી આ લખ્યો છે પત્ર, અથવા પ્રભુ ઈસુ કશું બોલે છે અથવા તો મૂસા કશું કહે છે તો એ કઈ જગ્યાએ છે, બરાબર. એ જગ્યા, સમય, સાહિત્યનું સ્વરૂપ, રિપીટેડ વર્ડ્સ, બરાબર. પછી લિંકિંગ વર્ડ્સ એટલે જોડતા શબ્દો જે આપણે ગઈકાલે ગયા હતા ને, બટ કે એન્ડ, ધેરફોર, શા માટે અને એ માટે અથવા તો કારણ કે, એવા જે જોડતા શબ્દો હોય એને આપણે ધ્યાન આપવાનું. પછી ખાસ કોન્ટ્રાસ્ટ અને કમ્પેરિઝન એટલે કોઈ બે વસ્તુ કે બે વ્યક્તિ વચ્ચે વિરોધાભાસ બતાવવામાં આવ્યું છે કે નહીં, અથવા તો કોઈ બાબતની સાથે તુલના કરવામાં આવી છે કે નહીં, સરખામણી કરી છે કે નહીં. સાથે સાથે કોઈ અઘરા શબ્દો હોય, કોઈ અપરિચિત શબ્દો હોય તો પણ આપણે તેને નોટ ડાઉન કરવાના. તો આ જે પહેલો સ્ટેપ છે અવલોકનનો, એમાં આપણે એનો અર્થ નથી શોધવાનો એ અઘરા શબ્દોનો, આપણે ખાલી એને નોંધ કરવાની છે. અને જ્યારે આપણે સેકન્ડ સ્ટેપ કરીએ ઇન્ટરપ્રિટેશન, એનો મતલબ અર્થઘટન, ત્યારે આપણે એ અઘરા શબ્દોનો અર્થ શોધીશું. અને પછી ફિગરેટિવ એક્સપ્રેશન્સ, કોઈ પ્રતિકાત્મક અભિવ્યક્તિઓ છે કે નહીં, એવા કોઈક સિમ્બોલિક શબ્દો વાપરવામાં આવ્યા છે કે નહીં, એ આપણે નોંધવાના છે. તો આ બધી બાબતો આપણે ધ્યાન રાખીશું. અત્યારે આપણે ફિલિપી 2 માંથી એક પેસેજને સ્ટડી કરીશું અને આ જે આપણે ઓબ્ઝર્વેશન કરવાનું છે એ કઈ કઈ બાબતનું કરવાનું છે એ ધ્યાન રાખીશું. હું આશા રાખું છું કે તમે બધા એક બાઇબલ અને નોટબુક અને પેન લઈને બેઠા હશો, રાઈટ? કોણ કોણ બેઠા છો બાઇબલ અને નોટબુક અને પેન સાથે? હા કહી શકશો તમે પોતે અનમ્યુટ કરીને? શું તમારા હાથમાં અત્યારે બાઇબલ, નોટબુક અને પેન છે? જો ના હોય તો લઈ લો, અને જો હોય તો તમે હા કહેશો. બે હા સંભળાયા મને અત્યાર સુધીમાં. બીજા બધા? 4, 5, 6. હું એટલા માટે પૂછી રહી છું કેમ કે આપણે ઈશ્વરના વચનોનો જે અભ્યાસ છે એ આપણે ધ્યાનથી કરીએ, સિરિયસલી લઈએ અને આપણો બેસ્ટ આપણે ઈશ્વરના માટે કરીએ અને એમના વચનોને આપણે પ્રેમ કરીએ, ઈશ્વરને માન આપીએ, એમના વચનોને માન આપીએ, રાઈટ? આ કોઈ સિમ્પલ જસ્ટ કોઈ મૂવી જોવા માટે આપણે બેઠા હોય એ રીતે ના કરીએ, પણ આપણે પ્રભુની હાજરીમાં છીએ. ભલે આપણે લેપટોપ કે મોબાઈલથી જોઈ રહ્યા છે, પરંતુ આપણે ઈશ્વરના વચનો વિશે શીખીએ છીએ, માટે આપણે બહુ જ ધ્યાનથી અને ઈશ્વરને માન આપીને, હું તો તમને જોઈ નથી શકતી, રાઈટ? પણ ઈશ્વર તમને જુએ છે, માટે તમે ઈશ્વરની બીક રાખીને ખૂબ જ ધ્યાનથી શીખશો તો તમને લાભ થશે અને અનંતકાળનો લાભ હશે, રાઈટ? ઓકે, આપણે આગળ વધીએ અને ઈચ્છા રાખું છું કે તમે ફિલિપીઓને પત્ર એનો 2જો અધ્યાય અને 1 થી 11 કલમો ખોલશો અને તમારામાંથી કોઈ પણ એક જણ આ સ્ક્રીન પરથી વાંચશે. સ્ક્રીન પર લખેલું છે એ તમે વાંચશો અને તમારા પોતાના બાઇબલ પણ તમે ખુલ્લા રાખશો. કોઈ પણ એક જણ ક્લિયરલી વાંચશો અને થોડુંક સ્લોલી. એન્જલ છે? એન્જલ વાંચીશ તું? માટે જો ખ્રિસ્તમાં કંઈ ઉત્તેજન
જો પ્રેમનો કંઈ દિલાસો, જો પવિત્ર આત્માની કંઈ સંગત, જો કંઈ હૃદયની અનુકંપા તથા કરુણા હોય, તો મારો આનંદ એવી રીતે સંપૂર્ણ કરો કે તમે એક જ મનના થાઓ, એક સરખો પ્રેમ રાખો, એક જીવના તથા એક હૃદયના થાઓ. પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કશું કરો નહીં. દરેકે નમ્ર ભાવથી પોતાના કરતા બીજાઓને ઉત્તમ ગણવા. તમે દરેક માત્ર પોતાના હિત પર જ નહીં પણ બીજાઓના હિત પર પણ લક્ષ્ય રાખો. ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. પોતે ઈશ્વરના રૂપમાં હોવા છતાં તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં, પણ તેમણે દાસનું રૂપ ધારણ કરીને એટલે માણસોની સમાનતામાં આવીને પોતાને ખાલી કર્યા અને માણસના રૂપમાં પ્રગટ થઈને વધસ્તંભ પરના મરણને અધીન થઈને પોતાને નમ્ર કર્યા. તેને કારણે ઈશ્વરે તેમને ઘણા ઊંચા કર્યા અને સર્વનામો કરતા એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે સ્વર્ગમાંના, પૃથ્વી પરના તથા પાતાળમાંના સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે અને ઈશ્વર પિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. ઓકે, તો હવે આ જે પેસેજ છે ફિલિપિયોને પત્ર 2 અધ્યાયમાંથી, એને આપણે ઓબ્ઝર્વ કરવાના છીએ. તો જે ઓબ્ઝર્વેશનના પોઈન્ટ્સ છે એ આપણે નોટ ડાઉન કરીશું. તો તમારી નોટબુકમાં તમે લખતા જજો. ઓકે, તો આનો રાઇટર કોણ છે એ આપણને ખબર છે કે પાઉલ છે, અને ઓડિયન્સ અથવા તો રીડર્સ કોણ છે તો ફિલિપીની મંડળી છે. રાઈટ, પાઉલ ફિલિપિયોને એટલે ફિલિપીમાં જે મંડળી છે તેમને આ પત્ર લખે છે, અને માટે અહીંયા આપણે એ બે બાબતો જોઈ શકીએ છીએ. વેર વોઝ હી? પાઉલ આ સમયે ક્યાં હોય છે જ્યારે ફિલિપીઓને પત્ર લખે છે? તો હું થોડુંક તમને હેલ્પ એટલા માટે કરું છું, અને બાકીનું હું એક્સપેક્ટ કરીશ કે તમે પોતે એનું અવલોકન કરશો. તો ત્યાં એ બંદીખાનામાં હોય છે, અને સુવાર્તાના કામને લીધે પાઉલને બંદીખાનામાં નાખવામાં આવ્યો હોય છે, અને બંદીખાનામાંથી પાઉલ આ ફિલિપીઓને પત્ર લખ્યો છે. બરાબર? ઓકે, હવે બાકીના જે પોઈન્ટ્સ છે કે આ પેસેજમાંથી આપણે શોધવાનો છે અથવા તો એનું અવલોકન કરવાનું છે કે કોઈ પ્રોબ્લેમ ત્યાં છે કે નહીં, કોઈ આર્ગ્યુમેન્ટ છે કે નહીં, એનું કન્ક્લુઝન શું છે, અને પછી આ બધી બાબતો એ આપણે નોટ ડાઉન કરીશું. ઓકે, તો તમે તમારી નોટબુકમાં આ બધા પોઈન્ટ્સ લખજો કે લિટરરી ફોર્મ એટલે સાહિત્યિક સ્વરૂપ કયું છે, રિપીટેડ વર્ડ્સ, ટાઈમ વર્ડ્સ, લોકેશન વર્ડ્સ, લિંકિંગ વર્ડ્સ, આ બધી બાબતો એ તમે શોધવાની છે આ પેસેજમાંથી અને નોટ ડાઉન કરવાની છે. ઓકે, તો આ જે પેસેજ છે તમે ખુલ્લો રાખશો બાઇબલમાંથી, અને તમે કહેશો કે આ જે પેસેજ છે એમાં કયા પ્રોબ્લેમ વિશે લખવામાં આવ્યું છે, ત્યાં કોઈ પ્રોબ્લેમ દેખાય છે? કોઈ લોકોને કશુંક તકલીફ હોય છે અથવા તો કશુંક ઇસ્યુ કે કંઈક સમસ્યા ઊભી થઈ હોય જેના લીધે પાઉલે આ પત્ર લખ્યો હોય? હિન્ટ આપું છું હું, આપણે થોડાક ઝડપથી જઈશું, એટલે તમે અનમ્યુટ રાખશો માઇક જો તમારા બેકગ્રાઉન્ડમાં વધારે અવાજ ના હોય તો, અને તમે ઝડપથી જવાબ આપશો કેમ કે આજે આપણે ઇન્ટરપ્રિટેશન બી જોવાનું છે. ઓકે, એટલે હિન્ટ આપું છું, ત્રીજી કલમમાં છે એ પ્રોબ્લેમ. તમને શું લાગે છે કયો પ્રોબ્લેમ છે? પક્ષાપક્ષી કે મિથ્યાભિમાન? રાઈટ, ત્યાં ફિલિપીની મંડળીમાં આ પ્રોબ્લેમ હતો પક્ષાપક્ષીનો અને મિથ્યાભિમાનનો. રાઈટ, પછી એને પાઉલ કેવી રીતે એડ્રેસ કરે છે કે આ જે પ્રોબ્લેમ છે પક્ષાપક્ષી ને મિથ્યા અભિમાન, તો એમાં કઈ બાબત છે કે અથવા તો કેવી રીતે પાઉલ એનો ઉત્તર આપે છે કે એમાં શું થવું જોઈએ, અથવા તો એમાં એ લોકોએ શું કરવું જોઈએ, એના માટે પાઉલ શું કહે છે? રાઈટ, એની આર્ગ્યુમેન્ટ્સ કઈ છે? પાઉલ પ્રભુ ઈસુનો જે નમૂનો આપે છે અને વાત કરે છે કે દેવ જેમ આકાશમાંથી સ્વર્ગમાંથી ઉતરીને આપણી મધ્ય આવ્યા, નમ્ર થયા તેમ નમ્ર બનવું. યસ, વેરી ગુડ. અહીંયા અભિમાનની વાત છે. લોકો અભિમાન કરતા હતા, મિથ્યા અભિમાન એટલે ઇનવેલિડ, બરાબર? મિથ્યા એટલે વેઇન, અને એવા ખોટા અભિમાનના બદલે પાઉલ કહે છે કે પ્રભુ ઈસુનો જે નમ્રતાનો નમૂનો છે એમાંથી શીખો. બરાબર? ઓકે, હવે આપણે બીજી જે નોટ ડાઉન કરવાની બાબતો છે, નોંધ લેવાની, એ આપણે આમાંથી જોવાનો પ્રયત્ન કરીએ. તો પહેલી 2 કલમોમાં
કઈ બાબતો છે, કયા શબ્દો વારંવાર આવે છે એ કહી શકો? પ્રેમ. પ્રેમ, રાઈટ. પછી જો. જો, કરેક્ટ, સાચી વાત. પછી એક, વેરી ગુડ, રાઈટ. એટલે આ બેઝિક જે રિપીટેડ વર્ડ્સ છે એ બહુ જ અગત્યના એટલા માટે છે કે પાઉલ એક જે એ બાબતનું એમ્ફસિસ કરવા માંગે છે, જેની પર ભાર મૂકવા માંગે છે, આ બાબતો છે કે એક મનના, એક સરખો પ્રેમ, એક જીવના, એક હૃદયના, બરાબર. એટલે એકતાની વાત ત્યાં છે. બીજી બાબત કે પ્રેમ શબ્દ વારંવાર છે, એટલે પ્રેમની વાત કરે છે, પ્રેમ ઉપર એ ભાર મૂકવા માંગે છે. પછી જો તમે પહેલાના આખો પત્ર એક સાથે વાંચો તો ત્યાં આનંદ શબ્દ વારંવાર આવે છે. આખા ફિલિપીઓના પત્રમાં 4 જ અધ્યાય છે, પણ આનંદની વાત લગભગ 19 વાર છે. અને માટે આ આનંદ જે શબ્દ છે એ પણ જો તમે આખો પેસેજ વાંચો તો આનંદ શબ્દ રિપીટેડ છે, પણ આ 11 કલમોમાં કદાચ એક જ વાર છે. પણ જો શબ્દ બહુ બધી વાર છે. તો જો ખ્રિસ્તમાં કઈ ઉત્તેજન, જો પ્રેમનો કઈ દિલાસો, તો એ જો શું બતાવે છે કે એક કન્ડિશન છે, બરાબર. અને જો કશું છે તો તમે આવું કરો, બરાબર. એટલે જો અને તો એ કન્ડિશનની વાત છે. તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે એ કઈ કન્ડિશન છે, અથવા તો જો અને તો એ કઈ બાબત વિશે લખે છે પાઉલ, તમે કહી શકો? જો આવું તો આવું કરો, બરાબર. તો એ જો કઈ બાબતનું કે છે કે જો ખ્રિસ્તમાં કઈ ઉત્તેજન, ખ્રિસ્તમાં કઈ ઉત્તેજન છે, હા. પ્રેમનો કઈ દિલાસો, પ્રેમમાં દિલાસો છે, હા. પવિત્ર આત્માની સંગત છે, હા. હૃદયની અનુકંપા તથા કરુણા હોય, હા છે. તો શું કરવાનું છે? તો પાઉલ કહે છે મારો આનંદ એવી રીતે સંપૂર્ણ કરો કે તમે એક જ મનના થાવ, એક સરખો પ્રેમ રાખો. એટલે એ કહે છે કે મારો આનંદ એ રીતે પૂરો થશે, અથવા તો હું એ રીતે આનંદિત વધારે થઈશ કે તમે એક જ મનના થાવ. અને એક જ એકતામાં એ લોકોને લાવવા માટે એ કહે છે કે ખ્રિસ્તમાં ઉત્તેજન છે આપણી પાસે, પ્રેમમાં દિલાસો છે, પવિત્ર આત્માની સંગત છે, તો તમે કેમ પક્ષાપક્ષીમાં રહો છો, તમે કેમ નિત્ય અભિમાન કરો છો, બરાબર. અને ત્યાર પછી જો આપણે 3જી ને 4થી કલમ જોઈએ તો ત્યાં જે બીજી જે બાબતો છે એ બતાવવા છે અને આપણે અહીંયા જોઈશું, બરાબર. એનું સોલ્યુશન અથવા તો એ જે આર્ગ્યુમેન્ટ પુટફોર્થ કરે, જે પ્રોબ્લેમ છે ત્યાં પક્ષાપક્ષી ને મિથ્યા અભિમાન, એનું સોલ્યુશન કેવી રીતે લાવવાનું, બરાબર. એ સમસ્યાનો ઉકેલ શું? તો ત્યાં 3જી ને 4થી કલમમાં જે લખ્યું છે કે દરેકે નમ્ર ભાવથી પોતાના કરતા બીજાઓને ઉત્તમ ગણવા, તમે દરેક માત્ર પોતાના હિત પર જ નહીં પણ બીજાઓના હિત પર પણ લક્ષ્ય રાખો. એટલે મને શું મળશે, મારું શું સારું થશે એવું જ ના જુઓ, પણ બીજાઓને શું સારું મળશે એ પણ ધ્યાન રાખો. પોતાના કરતા બીજાઓને ઉત્તમ ગણવા એ પાઉલનું આર્ગ્યુમેન્ટ છે, અથવા તો એનો ઉત્તર અથવા એને જે ઉકેલ કે છે એ સમસ્યાનો એ ત્યાં છે, બરાબર. અને પછી 5મી કલમથી 11મી કલમ સુધીમાં વચ્ચે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ઉદાહરણ આપે છે, રાઈટ. તો કોઈ ઉદાહરણ ત્યાં છે, હા. અને શું ઉદાહરણ છે કે ખ્રિસ્તનું મન જેવું હતું તેવું તમે પણ રાખો, એ રીઝન છે અને ઇલસ્ટ્રેશન છે, બરાબર. અને કોન્ટ્રાસ્ટિંગ વર્ડ્સ કયા છે મેં ઓલરેડી અહીંયા તમને લખીને આપ્યા છે, પણ ફરી તમે પોતે પણ એ શોધી શકો છો. આપણે સમય બચાવવાને માટે જે હું તમને હિન્ટ્સ મેં આપી છે અને અમુક આન્સર્સ બી આપું છું, પણ હું એવું એક્સપેક્ટ કરું છું કે તમે પોતે પણ આ રીતે પેસેજનો સ્ટડી કરો, કે આવી રીતે નોટ ડાઉન કરવાની છે બધી બાબતો, રાઈટ. જે મેં એસાઇનમેન્ટ આપ્યું હતું અને અમુક લોકોએ આવી રીતે સબમિટ કર્યું છે, એ જ રીતે આવી રીતે તમે ઓબ્ઝર્વેશન લખવું જોઈએ, પોઈન્ટ વાઇઝ. પેરેગ્રાફમાં લખો, ફાઇન, નો પ્રોબ્લેમ, પણ પોઈન્ટ્સ લખો તો તમે વધારે ક્લેરિટી સાથે સમજી શકશો. ઓકે. તો આમાં કોન્ટ્રાસ્ટિંગ વર્ડ્સ કયા છે?
એક તો પક્ષાપક્ષી મિથ્યા અભિમાન જે ત્રીજી કલમમાં છે, એનાથી વિપરીત શબ્દો કયા, વિરોધાભાસ કઈ બાબતો છે કે નમ્ર ભાવ અને બીજાઓને ઉત્તમ ગણવા. તો એ ત્રીજી ને ચોથી કલમમાં એ કોન્ટ્રાસ્ટિંગ અથવા તો વિરોધી શબ્દો અથવા વિરોધાભાસ વાળા વિચારો છે. અને લિંકિંગ વર્ડ્સ, જો લિંકિંગ વર્ડ્સ તમે શોધો તો 9મી કલમમાં લખી છે કે એને કારણે ઈશ્વરે તેમને ઘણા ઊંચા કર્યા. 6, 7 ને 8 કલમમાં પ્રભુ ઈસુએ પોતાને કેવી રીતે નમ્ર કર્યા એ બાબત છે. અને 9મી કલમમાં 9, 10 અને 11મી કલમમાં કેવી રીતે પ્રભુ ઈસુને ઊંચા કરવામાં આવ્યા, ઈશ્વર પિતાએ તેમને મહિમાવંત કર્યા એના વિશે છે. અને એ બંનેને લિંક કઈ વસ્તુ કરે છે, કયો શબ્દ, તો 9મી કલમમાં સ્ટાર્ટિંગમાં છે તેને કારણે. બરાબર, તો એ આપણે નોટ ડાઉન કરીશું. એ તેને કારણે એ લિંકિંગ વર્ડ છે. બરાબર, તો આ બધા આપણા ઓબ્ઝર્વેશન છે. રાઈટ, તો હું એક્સપેક્ટ કરું છું કે આઈ હોપ તમે બધાએ આ લખ્યા હશે ઓબ્ઝર્વેશનના પોઈન્ટ્સ. અને કોઈ પણ પેસેજ જેમાં અથવા તો કોઈ પણ પત્રો હોય તો એને તમે આવી રીતે એનું અવલોકન કરી શકો છો. અને સાથે કોઈક દ્રષ્ટાંત અથવા તો કોઈક પ્રવચન પ્રભુ ઈસુનું કે યહોશવાનું કે મૂસાનું કોઈ પણ પ્રવચન હોય કે દ્રષ્ટાંત હોય પ્રભુ ઈસુનું, તો એ તમે આવી રીતે એનું અવલોકન કરી શકો છો. આ બધી હિન્ટ્સ છે અને એ તમને અવલોકન કરવાને માટે મદદરૂપ થશે. આ બધા પોઈન્ટ્સ, આ પીપીટી પણ હું તમારી સાથે ગ્રુપમાં શેર કરીશ. અને આ જે ગઈકાલે મેં 2 પેસેજીસ આપ્યા હતા અને આઈ હોપ તમે એમાંથી એક એટલીસ્ટ ઓબ્ઝર્વ કર્યો હશે. આજે બીજા 2 પેસેજીસ આપું છું, એ ઓબ્ઝર્વેશનના જ છે. લુક 12:13-21 અને યાકૂબનો પત્ર એટલે જેમ્સ 1:1-4. બરાબર, યાકૂબનો પત્ર 1લો અધ્યાયની પહેલી 4 કલમો અથવા તો લુક 12:13-21, એ બંનેમાંથી કોઈ પણ એક ફકરાનું તમે અવલોકન કરશો અને પછી એમાં આ રીતના પોઈન્ટ્સ તમે નોટ ડાઉન કરશો અને તમે એનો ફોટો પાડીને મને વોટ્સએપ પર મોકલી શકો છો. ઓકે, અત્યાર સુધીમાં જો તમને કંઈ પ્રશ્ન છે ઓબ્ઝર્વેશન વિશે તો તમે પૂછી શકો છો અત્યારે. આપણે જે જોયું એમાં કોઈને કશા પ્રશ્ન છે ઓબ્ઝર્વેશનના? ઓકે, અત્યારે આપણી પાસે સમય ઓછો છે પણ હું ઈચ્છા રાખું છું કે આપણે ઇન્ટરપ્રિટેશનનું શીખીએ. અને મારી ઈચ્છા હતી કે આપણે કવિતાને કેવી રીતે ઓબ્ઝર્વ કરવી એનું પણ શીખીએ, પરંતુ અત્યારે એનો સમય હું નથી લેતી. જો આપણને મોડેથી ટાઈમ મળે તો આપણે એને વિશે જોઈશું. આપણે ઇન્ટરપ્રિટેશન તરફ જઈએ કે કોઈ પણ ફકરો, બાઇબલનું કોઈ પણ વચન અથવા તો બુક ને આપણે અવલોકન કરીએ. કોઈ એક તમે અધ્યાય લો અથવા તો એક નાનું પુસ્તક લો અને એને તમે અભ્યાસ કરો તો સૌથી પહેલું પગથિયું છે એનું અવલોકન અને બીજું પગથિયું છે ઇન્ટરપ્રિટેશન. ઇન્ટરપ્રિટેશન એટલે એનું અર્થઘટન, એનો અર્થ શું છે એ શોધવાનું. બરાબર, અને બાઇબલ પોતે આપણને શીખવે છે કે આપણે સાચું અર્થઘટન કરવું જોઈએ અને જે અર્થઘટન ખોટું હોય એનાથી શું નુકસાન થાય છે. તો બીજા પિત્તરના 1લા અધ્યાયમાં, 2જા અધ્યાયમાં અમુક બાબતો લખી છે, 3જા અધ્યાયમાં પણ, કે ફોલ્સ ટીચિંગ્સ, રાઈટ, હેરેસીસ જેને કહી શકાય, કે સાચું અર્થઘટન ના કરીએ તો ખોટા અર્થઘટનના લીધે લોકો ખોટા શિક્ષણ ફેલાવે છે. દાખલા તરીકે ઘણા લોકો એવું કહે છે કે જો તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો તો તમારે અન્ય ભાષા બોલવી જ પડે, રાઈટ, અથવા તો જો તમે વિશ્વાસી હો તો તમે જે 10 આજ્ઞાઓનું પાલન છે. કોઈક એવા ચર્ચિસ છે જે કહે છે કે સાબત દિનને પવિત્ર પાળો અને શનિવારે સાબત છે એટલે શનિવારે જ રજા લેવાની, એ લોકો શનિવારે ચર્ચ તરીકે મળે, રાઈટ. એવા ઘણા બધા ફોલ્સ ટીચિંગ્સ, ખોટા શિક્ષણો, દુર્મતો ફેલાય છે અને એ બધા દુર્મતો માં આપણે ના ફસાઈ જઈએ
માટે આપણે ઈશ્વરના વચનોનું સાચું અર્થઘટન કરવું એ ખૂબ જ જરૂરી છે. આ જે બધા રેફરન્સીસ છે એને આપણે હમણાં સ્ટડી નહીં કરીએ. તમે પોતાને વધારે સ્ટડી કરવાનું ઈચ્છા હોય તો તમે વાંચી શકો છો. એક આપણે વચન વાંચીશું, 2 કોરિન્થી 4 અધ્યાય ને 2 કલમ. તમારામાંથી કોઈ પણ એક જણ ખોલીને વાંચશે. કોરિન્થીઓને 2 પત્ર 4 અધ્યાય ને 2 કલમ. જેને પણ મળ્યું હોય એ વાંચશું ઝડપથી. 2 કોરિન્થી 4 ને 2. પણ શરમ ભરેલી ગુપ્ત વાતોનો ઇનકાર કરીને અમે કાવતરા કરતા નથી અને દેવની વાત પ્રગટ કરવામાં ઠગાઈ કરતા નથી, પણ સત્ય પ્રગટ કર્યાથી દેવની આગળ અમે પોતાના વિશે સર્વ માણસોના અંતઃકરણમાં ખાતરી કરી આપીએ છીએ. રાઈટ. આ પાઉલ લખે છે કોરિન્થીની મંડળીને કે અમે ઈશ્વરના વચનોને સાચી રીતે પ્રગટ કરીએ છીએ, અમે ઠગાઈ નથી કરતા. બરાબર. ઘણા બધા એવા લોકો હોય છે જે ઠગ હોય છે, જે ચીટર્સ હોય છે, અને એ લોકો ઈશ્વરના વચનોને ટ્વિસ્ટ કરે છે, એને ટેમ્પર કરે છે, એને બગાડે છે અને ખોટું અર્થઘટન કરીને ખોટા શિક્ષણો ફેલાવતા હોય છે. માટે પાઉલ કહે છે કે એવી રીતે અમે ઈશ્વરના વચનોને ખોટી રીતે ખોટો અર્થ કાઢીને અમે એને ઠગાઈ સાથે નથી શીખવતા, પણ જે સત્ય છે તે શીખવીએ છીએ. ઓકે, આપણે આગળ વધીશું અને કેવી રીતે સાચું ઇન્ટરપ્રિટેશન કરવાનું એ આપણે આજે શીખવાના છીએ. તો જનરલ પ્રિન્સિપલ્સ છે ઇન્ટરપ્રિટેશનના, સામાન્ય એવા સિદ્ધાંતો છે, અને એ કેવી રીતે દરેક પ્રકારના પેસેજને ઇન્ટરપ્રિટ કરવાને માટે એ લાગુ પડે છે. કે કોઈ પણ બાઇબલના ફકરાને આપણે સમજવો હોય, એનો અર્થઘટન કરવું હોય તો એ કેવી રીતે કરવાનું. તો પહેલી બાબત છે કે એનો જે સંદર્ભ છે, લિટરરી કોન્ટેક્સ્ટ, એને આપણે ધ્યાનમાં લેવાનો. તો એમાં 2 બાબતો છે, નિયર કોન્ટેક્સ્ટ અને ફાર કોન્ટેક્સ્ટ. તો તમે ખોલશો યોહાનની લખેલી સુવાર્તા અને એનો 1લો અધ્યાય, અને ત્યાં પહેલી કલમમાં આ પ્રમાણે લખ્યું છે કે આદિ એ શબ્દ હતો, શબ્દ દેવની સંગાતે હતો અને શબ્દ દેવ હતો. તો ત્યાં શબ્દની જે વાત કરી છે, આપણે એનો અર્થ કેવી રીતે કાઢીએ કે શબ્દ એટલે શું? તો એનો અર્થ શું છે? તો એ જ અધ્યાયમાં 14મી કલમમાં આગળ લખ્યું છે કે શબ્દ સદે થઈને આપણામાં વસ્યો અને બાપના એકાકી દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે દીઠો, તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એ શબ્દ એ ઈસુ ખ્રિસ્તના માટે વપરાવવામાં આવ્યો છે. શબ્દ એટલે ઈસુ ખ્રિસ્ત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એ શબ્દ તરીકે ત્યાં એમને દર્શાવવામાં આવ્યા છે. બરાબર. એ વર્ડ છે શબ્દનો એ નિયર કોન્ટેક્સ્ટ અથવા નજીકનો સંદર્ભ છે. ત્યાર પછી જે દાખલા તરીકે યોહાન 3 અને 14 કોઈ વાંચશો? કોઈ પણ એક જણ વાંચશો યોહાન 3 અને 14? જેમ મૂસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો, તેમ માણસના દીકરાને ઊંચો કરવાની જરૂર છે. ઓકે, તો અહીંયા એનો કોન્ટેક્સ્ટ શું છે? તો એ મૂસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો. તો એનો તમે જો તમારા બાઇબલમાં રેફરન્સ આપ્યું હશે નીચે, ક્રોસ રેફરન્સ, એ ગણના 21 અને 9 ત્યાં લખેલું છે. કોઈક બાઇબલ્સમાં ક્રોસ રેફરન્સીસ હોય છે, એ બહુ જ સારું છે. ના હોય તો સ્ટડી બાઇબલ લઈને એમાંથી એનો ક્રોસ રેફરન્સથી શોધી શકાય કે કઈ કઈ બાબતો છે કે જે જૂના કરારમાંથી લીધેલી છે, અથવા તો એનો રેફરન્સ એ જૂના કરારમાં જાય છે, એનો સંદર્ભ એ કોઈક જૂના કરારના બનાવ પરથી અથવા તો શિક્ષણ પરથી લેવામાં આવ્યો છે. તો એ આપણે જ્યારે એ જૂનો કરારનો સંદર્ભ વાંચીશું
તો ત્યાં કયો બનાવ છે એ સમજી શકીશું. મૂસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો, તો શું બન્યું હતું ત્યારે કે સર્પ એવા હતા, આગિયા સાપ, કે જે લોકોને કરડતા હતા. અને મૂસાએ એક બ્રોન્ઝ સર્પન્ટ બનાવીને, બ્રોન્ઝ સ્નેક બનાવીને એક લાકડી પર ઊંચો કર્યો હતો. અને જેટલા લોકોને એ સાપ કરડતા, પણ જો એ લોકો એ સાપના એ મૂસાએ જે પૂતળું જે બ્રોન્ઝનો સર્પન્ટ બનાવ્યો તો એને જોતા હતા તો એ લોકો બચી જતા હતા. એ જ રીતે પ્રભુ ઈસુ કહે છે કે મને પણ આવી રીતે ઊંચો કરવામાં આવશે, અને એ કહેવા માંગે છે કે જે મને જોશે એ બચી જશે, એ મરશે નહીં. બરાબર, એ પ્રભુ ઈસુનો ત્યાં અર્થ એ કહેવા માંગતા હતા. માટે આપણે જ્યારે કોઈ પણ પેસેજ જોઈએ તો એમાં એનો જે લિટરરી કોન્ટેક્સ્ટ હોય, એનો સંદર્ભ હોય, એનું આપણે નજીકના સંદર્ભ એ જ પેસેજમાંથી અથવા તો એ જ અધ્યાય કે એ જ પુસ્તકમાંથી મળે, એને નિયર કોન્ટેક્સ્ટ કહેવાય. અને ફાર કોન્ટેક્સ્ટ માટે કદાચ બીજા પુસ્તકમાં અથવા તો નવો કરાર હોય તો જૂના કરારમાંથી આપણે એનો ફાર કોન્ટેક્સ્ટ, એનો જે બીજા કોઈ પુસ્તકમાં આપેલો સંદર્ભ, બાઇબલમાંથી જ એને શોધવાનો છે. બરાબર, અને જે કોઈ કલમ છે એને કોન્ટેક્સ્ટમાં લેવી જોઈએ આપણે, અને કોન્ટેક્સ્ટની બહાર નહીં. અને ત્યાં દાખલા તરીકે સાપની વાત કરી છે તો આપણે એવી રીતે ના સમજવું જોઈએ કે સાપ એ તો શૈતાન જ હોય. બરાબર, એવું નથી. અહીંયા પ્રભુ ઈસુ પોતાને સર્પની સાથે સરખાવે છે. તો કયા સર્પની સાથે? કે મૂસાએ જે રાનમાં ઊંચો કર્યો હતો. બરાબર, તો આપણે એને વ્યવસ્થિત રીતે એનો જે સંદર્ભ છે એ શોધીને ત્યાર પછી એને અર્થ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને કનેક્ટિંગ વર્ડ્સ, રિપીટેડ વર્ડ, સિનોનિમ્સ એટલે સમાનાર્થી શબ્દ, એ રીતે આપણે જ્યારે શોધીશું ત્યારે આપણે એને સમજી શકીશું. તો આ પહેલો સિદ્ધાંત છે કે લિટરરી કોન્ટેક્સ્ટ એટલે સાહિત્યનો સંદર્ભ. બીજી જે વાત છે કે હિસ્ટોરિકલ, જ્યોગ્રાફિકલ, કલ્ચરલ અને સોશિયલ કોન્ટેક્સ્ટ એટલે ઐતિહાસિક, ભૌગોલિક, સાંસ્કૃતિક અને સામાજિક સંદર્ભ. બરાબર, હવે બાઇબલ ક્યારે લખવામાં આવ્યું હતું? તો મોર દેન 2000 યર્સ પહેલા. બરાબર, અને જૂનો કરાર માટે તો 3500 વર્ષ પહેલા લખવામાં આવેલું આ પુસ્તક છે લગભગ. બરાબર, અને એ આપણા દેશમાં, ભારતમાં તો લખવામાં આવ્યું નથી. બરાબર, ઇઝરાયલમાં અને એની આસપાસના દેશોની વાત છે. તો એને સમજવું હોય આપણે તો એ જગ્યાને અને ત્યારની પરિસ્થિતિને, ત્યારના ઇતિહાસને આપણે સમજવાનો પ્રયત્ન કરવો પડે. બરાબર, જો તમે સુપર બુકના કાર્ટૂન્સ જોયા હોય, મારા બાળકો એ બહુ જ બધી વાર જોતા હોય છે. સુપર બુક કરીને એક સિરીઝ છે, એમાં 2 બાળકો છે, એ લોકો કેવી રીતે આજના સમયમાં હોય છે પણ સુપર બુક, એક બાઇબલ, એમને એ ટ્રાવેલ એ લોકો કરીને એ બાઇબલની અંદર જાય છે અને ત્યાંના લોકોની સાથે વાત કરે છે, સમજે છે, ત્યાંના લોકોના જેવા કપડાં પહેરે છે અને એ લોકોના જે પ્રશ્ન હોય એ સમજવાનો પ્રયત્ન કરે છે. અને પછી ત્યાંથી એ લોકો બાઇબલમાંથી જાણે બહાર આવે છે, પાછા આવે છે એમના પોતાના જગ્યાએ, અને ત્યારની એમની પરિસ્થિતિમાં એ બાઇબલ શું શીખવે છે એના આધારે જીવવાના પ્રયત્નો કરે છે. બરાબર, સુપર બુક એવું નામ છે સિરીઝનું, તમે જોઈ શકો છો, તમારે જોવું હોય તો ગૂગલ પર સર્ચ કરીને. પણ એ શોધવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ કે determine what the passage must have meant in that setting to the people at that time. બરાબર, એ જે પરિસ્થિતિ હતી ત્યાં આ જે ફકરો છે બાઇબલનો, જે પેસેજ છે એનો ત્યારે શું અર્થ હતો, એ ત્યાં શું અર્થ હતો, ત્યારના લોકોને માટે પ્રભુ ઈસુએ શું કહ્યું હતું. બરાબર, એ આપણે શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને હિસ્ટોરિકલ એટલે ઐતિહાસિક, એનો જે સંદર્ભ છે, કયા રાજાઓ એ સમયે રાજ કરતા હતા. બરાબર, જ્યોગ્રાફિકલ એટલે એનો જે ભૌગોલિક સંદર્ભ છે કે કઈ દેશની વાત છે. બરાબર, રૂથ કયા દેશની હતી? તો મોઆબની. મોઆબ ક્યાં આવ્યું છે એ આપણે એના એટલસમાં જોઈ શકીએ છીએ. બરાબર, એના મેપ્સ આપણે શોધી શકીએ છીએ. પછી સાંસ્કૃતિક સંદર્ભ એ આપણે શોધી શકીએ છીએ. અને સામાજિક સંદર્ભ આપણે એક ઉદાહરણ જોવાનો પ્રયત્ન કરીશું. જ્યારે પ્રભુ ઈસુ ઇઝરાયલમાં રહેતા હતા 1લી સેન્ચુરીમાં, ત્યારે આ ઇઝરાયલનો ત્યારનો મેપ છે. બરાબર, એક મેપનો ફોટો અહીંયા છે અને આપણે જોઈ શકીએ છીએ કે ઉપર છે નોર્થમાં એ ગાલિલ છે, અને અહીંયા આ જે નાનું લેક ઓફ ટાઇબેરિયસ, એને જ સી ઓફ ગેલિલી તરીકે પણ, ગાલિલ સમુદ્ર પણ છે. અને
પછી ત્યારથી આ નીચે જાય છે, એ યર્દન નદી છે, બરાબર. અને એ યર્દન નદી ડેડ સી માં મળે છે, બરાબર. તો ઉપર આ ગાલિલનો પ્રાંત છે, નીચે યહૂદિયાનું પ્રાંત છે, અને વચ્ચે સમારિયા એટલે સમરૂન છે, બરાબર. આ ડેકાપોલિસ એટલે 10 નગર. આ રીતે આ ઇઝરાયલનો ત્યારનો એક મેપ છે. ઓકે, તો આપણે એક ફકરો જોઈશું અને એને સમજવાનો પ્રયત્ન કરીશું સંદર્ભ વિશે. યોહાનની સુવાર્તા એનો 4થો અધ્યાય તમે ખુલ્લો રાખશો અને કોઈ પણ એક જણ વાંચશે યોહાન 4થો અધ્યાય ને 4થી કલમ. ત્રીજી અને 4થી કલમ વાંચશો. યોહાન 4:3 અને 4. એક જણ ગુજરાતીમાં વાંચશો, એક જણ કોઈની પાસે ઇંગ્લિશ બાઇબલ હોય તો ઇંગ્લિશમાં વાંચશો. થોડું ઝડપથી વાંચશો એટલા માટે કે આપણે ઝડપથી સમજી શકીએ ને આગળ વધી શકીએ. ત્યારે તે યહૂદિયા મૂકીને ફરી ગાલિલમાં ગયા. સમરૂનમાં થઈને તેમને જવું પડ્યું. ઓકે, એટલે અહીંયા યહૂદિયામાંથી ગાલિલમાં જવાની વાત છે અને એવું લખે છે સમરૂનમાં થઈને જવું પડ્યું. ઓકે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે જવું પડ્યું એનો મતલબ શું. ઇંગ્લિશમાં કોઈ વાંચશો? He left Judea and departed again for Galilee, and he had to pass through Samaria. ઓકે, હવે બીજી એક બાબત ત્યાં આપણે જોઈશું 17મી કલમમાં. આ પેસેજ આઈ હોપ તમે પહેલા વાંચ્યો હશે કે પ્રભુ ઈસુ સમરૂની સ્ત્રી સાથે વાત કરે છે, બરાબર. એની પાસે પાણી માંગે છે અને એ સ્ત્રી એમને પાણી આપે છે અને પછી લોકો વાત કરતા હોય છે કુવા પાસે. તો એ જે બનાવ છે એ આઈ હોપ તમે સ્ટડી વાંચ્યો હશે પહેલા. કોઈ પણ 14મી કલમ વાંચશો. સોરી, 14 નહીં, 17. એક મિનિટ, સોરી, મારી ભૂલ થાય છે. 17 નહીં. નવમી કલમ વાંચશો કોઈ? 9મી કલમ, યોહાન 4 ને 9. The Samaritan woman said to him, "How is it that you, a Jew, ask for a drink from me, a woman of Samaria? For Jews have no dealings with Samaritans." ઓકે, તો આના પરથી તમને શું ખ્યાલ આવે છે કે એ પ્રભુ ઈસુ સ્ત્રી પાસે પાણી માંગે છે તો એ સ્ત્રીને અચંબો લાગે છે અને એક પ્રશ્ન પૂછે છે, બરાબર. એ પ્રશ્ન શા માટે પૂછે છે? 9મી કલમમાં લખ્યું છે એ પ્રમાણે તમને શું સમજ પડે છે અથવા તો શું લાગે છે? હું સમરૂની સ્ત્રી છતાં તું યહૂદી થઈને મારી પાસે પાણી કેમ માંગે છે? કેમ કે સમરૂનીઓ જોડે યહૂદીઓ કંઈ પણ વ્યવહાર રાખતા નથી. એ ત્યાં ચોખ્ખું લખવામાં આવ્યું છે, બરાબર. એટલે આપણે સમજી શકીએ કે યહૂદી લોકો એ સમરૂની લોકો સાથે કંઈ પણ વ્યવહાર નહોતા રાખતા. એ લોકો એમની સાથે વાત નહોતા કરતા. એ લોકો એમને તુચ્છ ગણતા હતા. અને જો આપણે ત્યારનો કોન્ટેક્સ્ટ સંદર્ભ સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈને યહૂદિયાથી ગાલિલમાં જવું હોય અથવા તો ગાલિલથી યહૂદિયામાં જવું હોય તો એ લોકો સમરૂનમાં થઈને કદી પણ નહોતા જતા. યહૂદીઓ એ લોકો શું કરે તો યર્દન નદીને એકવાર પાર કરે, પછી પાછા આગળ આવે, પછી બીજી વાર પાર કરે. એ રીતે એ લોકો સમરૂનને એવોઇડ કરતા હતા, બરાબર. કે બાપરે, સમરૂન તો બહુ ખરાબ જગ્યા છે. શા માટે? તો એના માટે એનો ઐતિહાસિક સંદર્ભ જોવો પડે કે ઇઝરાયેલના અમુક લોકોએ પરદેશી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા અને એમના જે બાળકો હતા એટલે મિક્સ્ડ લોકો કહેવામાં આવતા હતા કે હાફ જ્યુઝ, અડધા યહૂદી અડધા પરદેશ વિદેશી. અને માટે સમરૂનને યહૂદી લોકો એ તુચ્છ ગણતા હતા. એ લોકોને આખા યહૂદી અથવા તો શુદ્ધ યહૂદી નહીં પણ અશુદ્ધ લોકો, જાણે કે મિશ્રિત લોકો ગણવા માટે એ લોકોને એટલું બધું એ લોકો હેટ કરતા હતા.
એમને તુચ્છ ગણતા હતા. માટે એ લોકોને ગાલિલથી યહૂદિયા જવું હોય તો 2 વાર યર્દન નદી ક્રોસ કરે પણ સમરૂનમાં થઈને ના જાય. જ્યારે અહીંયા શું લખ્યું છે કે પ્રભુ ઈસુ પોતે એમણે શું કર્યું, તો એમને યહૂદિયાથી ગાલિલ જવું હતું તો સમરૂનમાં થઈને તે ગયા. અને અહીંયા વચ્ચે તમે સમારિયા લખ્યું છે, એની પાસે સાયકર લખ્યું છે, ત્યાં એ સુખારનો કૂવો હતો, એ આ જગ્યાએ હતો. બરાબર, મારું પોઈન્ટર જો તમને દેખાતું હોય તો. અને આ જગ્યાએ એ સાયકરનો કૂવો હતો, ત્યાં આ બનાવ બને છે. હવે યહૂદીઓ અને સમરૂનીઓ એકબીજા સાથે કોઈ સંપર્ક રાખતા નહોતા. એ લોકો એકબીજાના દુશ્મનો જાણે કે હોય અથવા તો તુચ્છ ગણતા હોય એ રીતે રહેતા હતા. પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ પ્રભુ ઈસુ સામેથી એ સમરૂની સ્ત્રી સાથે વાત કરે છે અને એ સ્ત્રીને આશ્ચર્ય લાગે છે કે તું યહૂદી છે, હું તો સમરૂની છું, તો તું મારી સાથે કેમ વાત કરે છે. બરાબર. બીજી એક બાબત આપણે જોઈએ, 27મી કલમ વાંચશો કોઈ? યોહાન 4 અને 27. એટલામાં તેમના શિષ્યો આવ્યા અને સ્ત્રીની સાથે તે વાત કરતા હતા, માટે તેઓ આશ્ચર્ય પામ્યા. તો પણ તમે શું ચાહો છો, અથવા તેની સાથે તમે શા માટે વાત કરો છો, એમ કોઈએ પૂછ્યું નહીં. અહીંયા જ્યારે શિષ્યો આવે છે ત્યારે એ લોકોને અચંબો લાગે છે કે તમે સ્ત્રી સાથે કેમ વાત કરો છો. રાઈટ. તો એના પરથી આપણે શું સમજી શકીએ કે એ સમયમાં પુરુષ અને સ્ત્રી એકબીજાની સાથે કદી પણ વાત નહોતા કરતા. કે એ લોકો ભલે ભાઈ બહેન હોય તો પણ ઇઝરાયલમાં એ સમયનો જે ઐતિહાસિક અને જે સામાજિક સંદર્ભ હતો એ આ હતો કે સમરૂનીઓ યહૂદીઓ સાથે વાત ના કરે, પુરુષ હોય તે સ્ત્રી સાથે પણ જાહેરમાં વાત ના કરે. ઘરની અંદર ઘરના લોકો કુટુંબીજનો વાત કરે, પણ ઘરની બહાર કોઈ પણ પુરુષ કોઈ પણ સ્ત્રી સાથે વાત નહોતા કરતા. એવા સમયમાં જો આપણે આ પેસેજને સમજવાનો પ્રયત્ન કરીએ કે પ્રભુ ઈસુ સામે ચાલીને આ સ્ત્રીની સાથે વાત કરે છે, તો આપણે સમજી શકીશું કે પ્રભુ ઈસુ કેટલા બધા જે બેરિયર્સ હોય છે, અવરોધ હોય છે, અને જે કલ્ચરલ અને સોશિયલ બેરિયર્સ એને તોડે છે. અને એ સામે ચાલીને આ જે સ્ત્રી હતી જેને આત્મિક પાણીની જરૂર હતી, તરસી હતી, તેને પ્રભુ ઈસુ ઓફર કરે છે. બરાબર. એટલે આ ત્યારનો જે સંદર્ભ છે એની વાત છે કે આપણે કોઈ પેસેજનું અર્થઘટન કરવું હોય તો આપણે તેનો ઐતિહાસિક અને ભૌગોલિક, એનો સાંસ્કૃતિક અને એનો સામાજિક સંદર્ભ છે એ આપણે શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને જો કોઈ પણ પુસ્તકનો તમે અભ્યાસ કરતા હોય, એના જે મેપ્સ અવેલેબલ હોય, બરાબર, ગૂગલમાં તો બહુ જ આસાનીથી હવે આપણી પાસે હાથમાં જ ઇન્ટરનેટ છે. તો આપણે તમે સપોઝિંગ પ્રેરિતોના કૃત્યોનો અભ્યાસ કરતા હોય તો તમે મિશનરીઝ જર્નીઝ, જે પાઉલની જે મુસાફરીઓ છે એનો અભ્યાસ કરતા હોય તો તમે ગૂગલમાં જ સર્ચ કરી શકો છો. પહેલાના જમાનામાં તો લોકોને પાસે ગૂગલ નહોતું તો એ લોકો બાઇબલની એટલસ ખરીદે, રાઈટ, અને પછી એમાંથી એ લોકો શોધે, અથવા તો એટલસ ઇઝરાયેલની એટલસ લોકોએ ખરીદવી પડતી હતી. બરાબર. એવું આપણે કરવું પડતું નથી. આપણા હાથમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાંથી જ આપણે બાઇબલને વધારે સમજવાનો પ્રયત્ન કરી શકીએ છીએ અને કરવો જોઈએ, તો આપણે સારી રીતે એનું અર્થઘટન શોધી શકીએ છીએ. બરાબર. એટલે સંદર્ભ જે છે એ સમજવો ખૂબ જ જરૂરી છે કે બાઇબલમાં જે લખ્યું છે એનો કયો સંદર્ભ છે. સંદર્ભની બહાર આપણે કોઈ પણ બાબત શોધવી જોઈએ નહીં. બરાબર. પછી જ્યાં એવું લખ્યું હોય છે કે પ્રભુ ઈસુએ જે પક્ષઘાતી હતો, જેને અથવા તો જે લેપર હતા ને, લેપરને શું કહેવાય ગુજરાતીમાં? કોઢી. પ્રભુ ઈસુએ કોઢીને સ્પર્શ કર્યો, એને અડ્યા, બરાબર, એને અડક્યા. તો આપણને લાગે કે ઓકે એને અડક્યા, પણ એ જૂના કરારમાં એનો શું સંદર્ભ હતો એ આપણે જો જોવાનો પ્રયત્ન કરીએ તો જૂના કરારમાં લખ્યું છે લેવીઓના પુસ્તકના 13મા અધ્યાયમાં કે એને અશુદ્ધ થયા એવું ગણાતું હતું. જો ભૂલથી બી આપણે કોઈ કોઢીને અડકીએ તો આપણે અશુદ્ધ થયેલા ગણાઈએ. બરાબર. અને પછી આપણા શુદ્ધિકરણને માટે આપણે બહુ બધું આપવું પડે, મંદિરમાં એવા અર્પણો ચડાવવા પડે શુદ્ધિકરણ માટે. પરંતુ પ્રભુ ઈસુ જ્યારે એ કોઢીને અડે છે ત્યારે
આપણે એમ જ વાંચી લઈએ કે હા પ્રભુ ઈસુ એક કોડીને અડ્યા, તો એનાથી એ અશુદ્ધ નહોતા થયા, બરાબર, કેમ કે એ પ્રભુ ઈસુ એ ઈશ્વરના દીકરા છે, બરાબર. અને માટે આપણે જે સંદર્ભ છે એને સમજવાનો અને એને શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને તો આપણે પ્રભુનો પ્રેમ અને એમની અનુકંપાને અને એમની જે દયા છે એને આપણે સારી રીતે સમજી શકીશું, બરાબર. જો એ સંદર્ભ આપણે સમજી શકીશું તો આપણે પ્રભુ ઈસુ કેટલો બધો પ્રેમ રાખે છે, કોઈ બાધા નથી રાખતા, સમાજની અને જે સામાજિક અને જે સાંસ્કૃતિક બાધાઓ લોકોએ બનાવી હોય એની ઉપરવટ જઈને પ્રભુ ઈસુ પોતાના લોકો પર કેટલો પ્રેમ રાખે છે એ આપણે સમજી શકીએ છીએ, બરાબર. આ બે આપણે સિદ્ધાંતો જોયા સંદર્ભ વિશે. ત્રીજી જે બાબત છે કે પ્રિન્સિપલ્સ ઓફ ઇન્ટરપ્રિટેશનમાં કે મિનિંગ ઓફ વર્ડ્સ, જે શબ્દો ત્યાં વાપરવામાં આવ્યા છે એનો શું અર્થ હોય છે. કોઈ વાર અમુક અલગ અલગ શબ્દો એક જ શબ્દના અલગ અલગ અર્થ હોઈ શકે, કોઈક વાર અલગ અલગ શબ્દોનો એક જ અર્થ હોઈ શકે. જેમ કે રેવેલેશન એટલે પ્રકટીકરણ 5 અને 5 પ્રભુ ઈસુને યહુદાનો સિંહ એવું નામ આપવામાં આવ્યું છે. અને પહેલું પિત્તર 5 અને 8 શૈતાનને ગાજનાર સિંહની જેમ તે ફરે છે એવું લખવામાં આવ્યું છે, બરાબર. તો ત્યાં સિંહનો જે સિંહ શબ્દ છે એનો અલગ અલગ અર્થ છે. ત્યાં પ્રકટીકરણમાં સિંહ, યહુદાનો સિંહ એ પ્રભુ ઈસુને નામ આપવામાં આવ્યું છે. અને પહેલું પિત્તર 5 અને 8 શૈતાનને ગાજનાર સિંહની સાથે સરખાવવામાં આવ્યું છે, બરાબર. એટલે એક જ શબ્દોના અલગ અલગ અર્થ હોઈ શકે છે. બીજી બાબત કે અલગ અલગ શબ્દોનો એક જ અર્થ હોઈ શકે છે. અને એ રેફરન્સ હમણાં આપણે બધા નહીં જોઈએ, પરંતુ જે મિનિંગ્સ ચેન્જ થતા હોય, લાઈક પહેલું કોરિન્થી 13 જો તમે ઇંગ્લિશમાં વાંચો તો ત્યાં ચેરિટી લખ્યું છે બધે. ચેરિટી ઇઝ કાઇન્ડ, ચેરિટી ઇઝ પેશન્ટ, એવી રીતે. અત્યારે ચેરિટીનો અર્થ શું છે કે દાન આપવું, બરાબર, પણ ત્યાં પ્રેમની વાત કરી છે. એટલે જે જૂનું ટ્રાન્સલેશન છે KJV એમાં ચેરિટી શબ્દ છે, પણ જે નવા ટ્રાન્સલેશન છે NIV કે NLT ત્યાં લવ શબ્દ વાપરવામાં આવ્યો છે. ગુજરાતીમાં તો ત્યાં પ્રીતિ જ છે, એ ગુજરાતીની વાત નથી. એટલે જે અલગ અલગ શબ્દો છે એ સમય જતા બદલાય, માટે જે નવા વર્ઝન્સ હોય એમાં વધારે ક્લેરિટી હોય. જેમ કે પ્રેરિતોના કૃત્યો એ જૂના વર્ઝનમાં છે કૃત્યો, નવા વર્ઝનમાં કાર્યો, એ રીતે છે, બરાબર. એટલે કોમન લેંગ્વેજ જે બાઇબલ હોય છે એ આપણે વધારે આસાનીથી સમજી શકીએ એવા શબ્દો એ રીતે વાપરવામાં આવ્યા છે. જેમ કે યોહાન 1 અને 1 એવું લખ્યું છે આદિ એ શબ્દ હતો, તો કોઈને આદિ વર્ડ અત્યારે એટલી બધી વપરાશમાં નથી, એટલે ત્યાં શરૂઆત એવી રીતનું લખવામાં આવ્યું છે. એટલે સૃષ્ટિની શરૂઆતમાં શબ્દ હતો એ રીતે લખવામાં આવ્યું છે. એટલે શબ્દોનો અર્થ સમય જતા શબ્દોનો અર્થ બી બદલાય. જેમ કે લાઈક અથવા ફોલો અથવા વોલ, એ જે શબ્દો છે એ જૂના અથવા તો 10 વર્ષ પહેલા એનો જે અર્થ હતો એના કરતા અત્યારે ખાસો અલગ છે. તમે એવું કહો કે હું કોઈને ફોલો કરું છું, તો પહેલા 10 વર્ષ પહેલા એનો અર્થ એ હતો કે આપણે કોઈની પાછળ જઈએ છીએ, પણ અત્યારે આપણે કહીએ કે હું કોઈને ફોલો કરું છું તો એ ટ્વિટર પર કે ફેસબુક પર કે ઇન્સ્ટાગ્રામ પર હોઈ શકે, બરાબર. વોલ, તો પહેલા એનો અર્થ ખાલી દિવાલ હતો, અત્યારે વોલ એ ફેસબુકનું વોલ પણ હોઈ શકે, રાઈટ. એટલે શબ્દોનો જે અર્થ છે એ સમય જતા બદલાય છે. માટે બાઇબલ જ્યારે લખાયું ત્યારે એના જે શબ્દોનો અર્થ કયો છે એ શોધવાને માટે આપણે બાઇબલના બીજા ટ્રાન્સલેશન્સ જોવા જોઈએ. અને તમને જો બીજી ભાષાઓ આવડતી હોય કે જો તમે ઇંગ્લિશ આવડતું હોય તો ઇંગ્લિશમાં બહુ જ બધા ટ્રાન્સલેશન્સ છે, અને જેટલા વધારે તમે ટ્રાન્સલેશન્સ જોશો એટલા વધારે તમે તેના અર્થ સમજી શકશો. હિન્દી અથવા ગુજરાતીમાં પણ 4 અલગ અલગ ટ્રાન્સલેશન્સ છે, અને હજી એક નવું આવી રહ્યું છે NLT નું. અને જે આપણા ભાઈલાલ અંકલ છે વડોદરામાં, એમણે પોતે એનું ફાઇનલ એડિટિંગ કર્યું છે. એના માટે હું રાહ જોઈ રહી છું એ NLT નું ગુજરાતી વર્ઝન આવશે તો, કેમ કે એમાં બહુ જ સારી અન્ડરસ્ટેન્ડિંગ સાથે એને NLT લખવામાં એટલે એને બનાવવામાં આવ્યું છે, અને અત્યારે એનું ગુજરાતી પણ પ્રિન્ટ ચાલી રહ્યું છે, બરાબર. એટલે આપણે જેટલા વધારે ટ્રાન્સલેશન્સ બાઇબલના વાંચી શકીએ એ આપણે વાંચવા જોઈએ. અને
પહેલા તો લોકોએ બાઇબલ ખરીદવું પડતું હતું, પણ પ્રભુની કૃપામાં આપણી પાસે બાઇબલ આપણા પોતાના મોબાઈલમાં છે અને માટે આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ. બરાબર, કોઈ જેટલા પણ વર્ઝન્સ તમારે બાઇબલના જોવા હોય એટલા તમે ડાઉનલોડ કરી શકો છો અને તમે તમારા હાથમાં બહુ જ બધા વર્ઝન્સ એક સાથે જોઈ શકો છો. એ આપણા માટે એક મોટો પ્રિવિલેજ છે. ઇંગ્લિશમાં એક ધ મેસેજ કરીને એક જે વર્ઝન છે એ કન્ટેમ્પરરી છે, એટલે એ પણ વાંચી શકાય. બરાબર, અને જો તમારા પાસે સ્ટડી બાઇબલ હોય તો સૌથી સારું. તો સ્ટડી બાઇબલ એમાં ઘણી બધી બાબતોનો કોન્ટેક્સ્ટ એટલે એનો સંદર્ભ આપવામાં આવ્યો હોય છે. અને જો તમારી પાસે ના હોય અને જોઈતું હોય તો અમારી પાસે બહુ ઓછી કિંમતમાં અમારી પાસે સ્ટોકમાં છે. તમે અમને કહેજો તો અમે તમને એ પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. બરાબર, ઓકે. દાખલા તરીકે ગીતશાસ્ત્ર 46 અને 11, તો એને ગુજરાતી બાઇબલમાં એવી રીતે લખ્યું છે કે સૈન્યોના યહોવા આપણી સાથે છે, યાકૂબનો ઈશ્વર આપણા આશ્રય છે. કોમન લેંગ્વેજમાં શું લખ્યું છે? સેનાધિપતિ પ્રભુ અમારી સાથે છે, અમારા પૂર્વજ યાકૂબના ઈશ્વર અમારા આશ્રય છે. બરાબર, એટલે અહીંયા યહોવા દેવનું નામ કેવી રીતે લખવામાં આવ્યું છે? CL માં છે સેનાધિપતિ પ્રભુ, ગુજરાતી બાઇબલમાં છે સૈન્યોના સરદાર યહોવા. અહીંયા બ્રેકેટમાં સરદાર નથી લખ્યું, પણ જે આપણું જૂનું બાઇબલ છે ઓલ્ડ વર્ઝન બાઇબલનું એમાં લખ્યું છે સરદાર. NIV માં લખ્યું છે ધ લોર્ડ ઓલમાઇટી ઇઝ વિથ અસ, ધ ગોડ ઓફ જેકબ ઇઝ આર ફોર્ટ્રેસ. NLT માં લખ્યું છે ધ લોર્ડ ઓફ હેવન્સ આર્મીઝ is here among us, the God of Israel is our fortress. Lord of heaven's armies. બરાબર, એ રીતે સૈન્યોના દેવ યહોવા એમને NLT માં નામ છે લોર્ડ ઓફ હેવન્સ આર્મીઝ, એટલે આકાશી સ્વર્ગદૂતોની સેના. બરાબર, એ અર્થ થાય છે. AMP એમ્પ્લિફાઈડ વર્ઝનમાં લખ્યું છે ધ લોર્ડ ઓફ હોસ્ટ્સ ઇઝ વિથ અસ, ધ ગોડ ઓફ જેકબ ઇઝ આર રેફ્યુજ. તો ત્યાં બ્રેકેટ્સમાં રેફ્યુજનો મિનિંગ આપવામાં આવ્યો છે, અ હાઈ ટાવર એન્ડ સ્ટ્રોંગ હોલ્ડ. પછી લખ્યું છે સેલા. તો સેલાનો શું મિનિંગ છે કે પોઝ એન્ડ કામલી થિંક ઓફ ધેટ. બરાબર, એટલે એ રીતે આપણે અલગ અલગ વર્ઝન્સ બાઇબલના વાંચીએ, એની સરખામણી કરીએ તો આપણે એનો અર્થ સારી રીતે સમજી શકીએ છીએ. અને હું એક વ્યક્તિને ઓળખું છું જે કોઈ પણ બાઇબલના પેસેજને સ્ટડી કરવા માટે 19 ટ્રાન્સલેશન્સ વાપરે છે. બરાબર, 16 ઇંગ્લિશના ટ્રાન્સલેશન્સ એ વાપરે છે, અને એક ગુજરાતી, એક હિન્દી અને એક મરાઠી. બરાબર, એટલે અને હિબ્રુ અને ગ્રીક, એ રીતે એ 19 લગભગ ટ્રાન્સલેશન્સ, ઇંગ્લિશના 15, એક હિબ્રુ, એક ગ્રીક, એક હિન્દી ને એક મરાઠી, એમ કરીને 19 ટ્રાન્સલેશન્સમાં સ્ટડી કરે છે. અને ઈશ્વરે એમને બહુ જ બધું જ્ઞાન આપ્યું છે. બરાબર, એટલે આપણે જેટલું ઈશ્વરના વચનોને સમજવાનો પ્રયત્ન કરીશું અને શીખવાની માટે મહેનત કરીશું એટલું આપણે પ્રભુના જ્ઞાનમાં વધતા જઈશું. ઓકે, તો અર્થઘટનનો જે ચોથો સિદ્ધાંત છે કે યુનિટી ઓફ સ્ક્રિપ્ચર, શાસ્ત્રની એકતા. તમે બધા છો મારી સાથે? ઓકે, અત્યાર સુધીમાં કોઈને કશા પ્રશ્ન છે? ઓકે, કઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. મને સ્ક્રીન ખાલી મારું જ દેખાય છે, એટલે મને ખબર નથી કે કોણ છે કોણ નથી, પણ આઈ હોપ તમે બધા ધ્યાનથી સાંભળી રહ્યા હશો. ઓકે, તો 3 સિદ્ધાંતો અત્યાર સુધીમાં આપણે જોયા. તમે કહી શકશો કયા? તમારામાંથી કોઈ પણ કહી શકે? 3 સિદ્ધાંતો આપણે જોયા, બીજા 3 જોવાના બાકી છે. અને મારી ઈચ્છા છે કે આપણે 2 પેસેજીસનું ઇન્ટરપ્રિટેશન કરીએ. બરાબર, તો આઈ હોપ તમે એગ્રી થશો અને આપણે સાથે કરી શકીશું. અને તમે કહી શકો કયા 3 સિદ્ધાંતો આપણે જોયા? સૌથી પહેલા કયું જોયું? લિટરરી કોન્ટેક્સ્ટ. બરાબર, પછી બીજું આપણે જોયું હિસ્ટોરિકલ, જોગ્રાફિકલ, કલ્ચરલ અને સોશિયલ કોન્ટેક્સ્ટ. ત્રીજું આપણે જોયું મીનિંગ ઓફ વર્ડ્સ. બરાબર, એ બધા જે સિદ્ધાંતો છે કે કેવી રીતે આપણે બાઇબલનું અર્થઘટન કરવું જોઈએ એના વિશે છે. ઓકે, ચોથો જે સિદ્ધાંત છે એ છે કે
યુનિટી ઓફ સ્ક્રિપ્ચર, શાસ્ત્રની એકતા. આઈ હોપ તમે નોંધ લેતા હશો આ બધી બાબતોની. જો તમે નોટ ડાઉન કરશો તો તમને યાદ રાખવા માટે ને સમજવા માટે સહેલું પડશે. જો તમે નોટ્સ નહીં લો તો તમારા માટે અઘરું છે, કેમ કે આપણી યાદ શક્તિ પર આપણે બહુ ભરોસો રાખવો જોઈએ નહીં. ઓકે, તો પ્લીઝ તમે નોટ ડાઉન કરતા જશો. આ ચોથો સિદ્ધાંત છે કે શાસ્ત્ર એક છે અને the Bible has one message, there are no contradictions. અને ક્યાંક એવું લાગે કે કોન્ટ્રડિક્શન્સ છે તો ત્યાં આપણે શાસ્ત્રમાંથી જ એનો અર્થ શોધવાનો અથવા તો એનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરવા જોઈએ. દાખલા તરીકે લુક 14 અને 26 લખ્યું છે કે જે કોઈ પોતાના માતા પિતાનો દ્વેષ નથી, માતા કે પિતાનો કે કુટુંબીજનનો દ્વેષ નથી કરતો તે મારો શિષ્ય થઈ શકતો નથી. બરાબર, પણ આપણે જાણીએ છીએ 10 આજ્ઞાઓમાં લખ્યું છે કે તારા માનું તથા તારી બાપનું તો સન્માન કર. તો એ રીતે ત્યાં સન્માન નથી કરવાની વાત નથી, પણ પ્રભુ ઈસુ પરનો પ્રેમ એ એટલો બધો હોવો જોઈએ કે આપણા કુટુંબીજનો પ્રત્યેનો પ્રેમ એ દ્વેષ જેવો લાગે. બરાબર, એટલે એ રીતે બાઇબલનું જે શિક્ષણ છે, જે મેસેજ છે, બાઇબલનો જે સંદેશ છે એ એક જ છે અને આપણે એને એકતા તરીકે જોવો જોઈએ. ભલે તે બહુ જ બધા વર્ષો લાગ્યા એને લખાતા, પણ ઈશ્વર પ્રેરિત વચન છે અને એમાં કોઈ કોન્ટ્રાડિક્શન એટલે કોઈ વિરોધાભાસ નથી. અને એવું લાગે કોઈ વિરોધાભાસ છે તો એ વ્યક્તિની સમજમાં પ્રોબ્લેમ હોય અને આપણે એને સમજવા માટે કે એ વિરોધાભાસ દેખાતો હોય એની પાછળ ક્યાંક કોઈક અર્થ છુપાયેલો હોય છે તો આપણે એને શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ આપણે આ બાબત સમજવી જોઈએ કે સ્ક્રિપ્ચર ઇન્ટરપ્રિટ સ્ક્રિપ્ચર, એટલે વચન જ વચનને સમજાવી શકે છે. બરાબર, બાઇબલનું જે સત્ય છે એ બાઇબલમાંથી જ એને આપણે શોધી શકીએ છીએ. અને ગોસ્પેલ્સમાં એટલે સુવાર્તાઓમાં ઘણી બધી બાબતો પેરેલલી લખવામાં આવી છે. બરાબર, ચારે સુવાર્તાઓમાં ઘણા બધા પેરેલલ પેસેજીસ છે, સરખા ફકરા છે. તો એને આપણે જેમ કે પ્રભુ ઈસુનું જન્મ, એમનું મરણ, દફન અને પુનરુત્થાન અને કેવી રીતે શિષ્યોને એમણે આજ્ઞાઓ આપી, એ બધી બાબતો એ ચારેય સુવાર્તાઓમાં છે. તો આપણે એ જે પેસેજીસ છે એને સ્ટડી કરતા હોય તો એના જે પેરેલલ પેસેજ છે, માર્કમાં કશું લખ્યું હોય એ જ લુકમાં એ જ ઉદાહરણ હોય. જેમ કે પ્રભુ ઈસુ પાણી પર ચાલ્યા એ માથીમાં જે રીતે લખ્યું છે, માર્ક અને યોહાનમાં પણ એ બાબત લખી છે. તો એમાં શું ફરક છે? ત્રણેયમાં પિત્તરની વાત નથી. પિત્તર પાણી પર ચાલ્યો એ ખાલી માથીમાં છે. તો માર્ક અને યોહાનમાં બીજું શું લખ્યું છે એમાં આપણે એ સ્ટડી કરી શકીએ. બરાબર, પછી સ્ટડી ઓબ્સ્ક્યોર પેસેજીસ ઇન ધ લાઇટ ઓફ ધ ક્લિયર વન્સ એન્ડ ઓફ ધ બાઇબલ ટીચિંગ એઝ અ હોલ. કોઈક એવા ફકરા હોય જે આપણને લાગે આ સમજવામાં અઘરા છે તો એને બાઇબલનું જે આખું શિક્ષણ છે, ટોટલ એનું હોલ ટીચિંગ છે, એને આપણે સમજવાના પ્રયત્નો કરવા જોઈએ. અને આપણે એ યાદ રાખવું જોઈએ કે કોઈ પણ એક કલમ એ બાઇબલના બાકીના શિક્ષણની સાથે કોન્ટ્રાડિક્ટ નહીં કરે કદી પણ. બરાબર, કોઈ વ્યક્તિ તમને આવીને એવી કોઈ કલમ બતાવે કે એ તમને ખબર હોય બાઇબલનો જે સંદેશ છે, મોટો સંદેશ, એમાંથી કંઈક ટોટલી અલગ જ એનો જાણે કે અર્થ નીકળતો હોય તો ત્યાં તમારે એક ચોકસાઈ રાખવી જોઈએ અને એ વ્યક્તિથી દૂર રહેવું જોઈએ કે એ ખોટા અર્થઘટન લઈને તમારી પાસે ના આવે. બરાબર, એટલે બાઇબલના ટીચિંગને આપણે ઓબ્સ્ક્યોર રીતે નહીં પણ ક્લિયરલી અને સાચા અર્થઘટન સાથે સમજવું જોઈએ. Never take a Bible verse singularly and make it emphasize what other parts of the Bible do not. બરાબર, કોઈક લોકો કોઈક એક કલમ લે છે, જેમ મેં તમને ઉદાહરણ આપ્યું કે અન્ય ભાષા બોલવા વિશે અથવા તો સાબાત દિનને પવિત્ર પાળવા વિશે શનિવાર માનીને. તો એ બધી એક કે બે કલમો અથવા તો એક બે ફકરાઓ લઈને એને એટલો બધો ભાર આપે છે કે આખું બાઇબલ એ બાબત વિશે શું કહે છે એ જાણે કે જોતા જ નથી. બરાબર, એટલે આખું કોઈ પણ ટોપિકનો સ્ટડી કરવો હોય, જેમ કે બાપ્તિસ્મા અથવા તો અન્ય ભાષા વિશે બોલવું અથવા તો મંડળીના કોઈ પણ સિદ્ધાંત વિશે અથવા તો ત્રિએકતા વિશે કોઈ પણ સિદ્ધાંતનો સ્ટડી કરવો હોય તો આખા બાઇબલમાં એના વિશે શું લખ્યું છે એ જોવું જોઈએ. ફક્ત એક બે ફકરા પર, એક બે કલમો
આઉટ ઓફ કોન્ટેક્સ્ટ, સંદર્ભની બહાર લઈને તેને સમજવી જોઈએ નહીં. જ્હોન સ્ટોટ એક ફેમસ રાઇટર છે, સ્પીકર, એમણે આ પ્રમાણે કીધું છે, ધ બાઇબલ ડિવાઇડ્સ હ્યુમન હિસ્ટ્રી ઇન્ટુ ઇપોક્સ વિચ આર માર્ક નોટ બાય રાઇઝ એન્ડ ફોલ ઓફ એમ્પાયર્સ, ડાયનેસ્ટીઝ ઓર સિવિલાઇઝેશન્સ બટ બાય 4 મેજર ઇવેન્ટ્સ: ક્રિએશન, ફોલ, રિડેમ્પશન અને એન્ડ. બરાબર? એટલે આ રીતે આપણે બાઇબલને જોવું જોઈએ કે એ બાઇબલ એક બુક છે અને એની અંદર 4 મોટા પાર્ટ્સ છે, અને એ પાર્ટ્સ કયા છે? 4 મોટા ઇવેન્ટ્સ છે. કયા મોટા ઇવેન્ટ્સ છે? તો સૃષ્ટિનું સર્જન, પછી પતન, પાપ એટલે કેવી રીતે પાપ આવ્યું, પછી રિડેમ્પશન એટલે કેવી રીતે ઉદ્ધારનો બાબત લખી છે, અને ચોથું કે એન્ડ એટલે અંત કેવી રીતે આવવાનો છે. બરાબર? એટલે આ બાઇબલનો જે મોટો મેસેજ છે, સ્ટોરી જે છે, એને આપણે એ રીતે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઓકે, 5મો જે સિદ્ધાંત છે કે પર્પઝ એન્ડ પ્લાન ઓફ ધી ઓથર, લેખકની યોજના અને લેખકનો હેતુ શું હતો એ આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોઈ વાંચશો યોહાનની સુવાર્તા 20મો અધ્યાય ને 31મી કલમ? કોઈક પુસ્તકોમાં બહુ ક્લેરિટી સાથે લખવામાં આવ્યું છે કે આ હેતુસર આ પુસ્તક લખેલું છે. કોઈક જગ્યાએ નથી ક્લિયર હોતું હેતુ, પણ જ્યાં ક્લિયર હોય છે તો ત્યાં આપણે એ રીતે જે પુસ્તકનો અભ્યાસ કરવો જોઈએ. તમારામાંથી કોઈ પણ એક જણ વાંચશો યોહાન 20 અને 31, છેલ્લી કલમ છે 20મા અધ્યાયની. ત્રીસ અને 31 બંને વાંચશો. 30-31. ઈસુએ બીજા ઘણા ચમત્કારિક ચિહ્નો શિષ્યોની સમક્ષ કર્યા કે જેનું વર્ણન આ પુસ્તકમાં કરેલું નથી. પણ ઈસુ તે જ ખ્રિસ્ત, ઈશ્વરના દીકરા છે એવો તમે વિશ્વાસ કરો, અને વિશ્વાસ કરીને તેમના નામથી જીવન પામો માટે આટલી વાતો લખેલી છે. ઓકે, તો યોહાન અહીંયા ક્લિયરલી કહે છે કે શા માટે એમણે આ વાતો લખી છે. બરાબર? અહીંયા એવું લખે છે કે પ્રભુ ઈસુએ જે ચમત્કારો કર્યા એ તો બહુ જ બધા હતા, એટલા બધા હતા. આગળ લખ્યું છે કે એક પુસ્તકમાં લખવા જઈએ તો માય નહીં એટલા બધા પુસ્તકો થાય. પણ એટલા આ પુસ્તક તે શેના માટે લખે છે? આ સુવાર્તા લખવા પાછળનો યોહાનનો હેતુ શું છે? 31મી કલમમાં લખ્યું છે કે ઈસુ તે જ ખ્રિસ્ત, દેવનો દીકરો છે એવો તમે વિશ્વાસ કરો. બરાબર? એ ઓથરનો પ્લાન અને પર્પઝ છે કે કયા હેતુથી, કઈ યોજના સાથે આ યોહાનનું પુસ્તક લખવામાં આવ્યું છે કે આપણે વાંચીને વિશ્વાસ કરીએ કે પ્રભુ ઈસુ એ જ દેવનો દીકરો છે. બરાબર? એ જ રીતે 1 કોરિન્થીમાં જ્યારે આ બધા જે રેફરન્સીસ છે, જો 7મી કલમ, પહેલા અધ્યાયની 11મી કલમ, 3જા અધ્યાયની 4થી કલમ, એટલે ત્યાં કોરિન્થીઓની મંડળીએ પાઉલને અમુક ક્વેશ્ચન્સ પૂછ્યા હતા. બરાબર? 8મા અધ્યાયની 1લી કલમ, 12મા અધ્યાયની 1લી કલમ, એ બધા એ મંડળીએ એક પત્રમાં જે પ્રશ્નો પાઉલને પૂછ્યા હતા એનો પાઉલ વારાફરતી જવાબ આપે છે કે મૂર્તિઓને ધરેલા ખોરાક વિશે શું કરવાનું, તો એનો પાઉલ ત્યાં ઉત્તર આપે છે. પછી મંડળીમાં જે ગિફ્ટ છે, કોઈકને એક દાન, કોઈકને બીજું દાન, એના વિશે શું, તો એમાં 12મા અધ્યાયમાં પાઉલ જવાબ આપે છે. બરાબર? 1 કોરિન્થીના 1લા અધ્યાયમાં પાઉલ લખે છે કે તમારામાં પક્ષપાત છે. એક જણ કહે છે હું પાઉલનો છું, એક જણ કહે છે હું પિત્તરનો છું. તો એ રીતે એ બધા જે પ્રોબ્લેમ્સ છે એને ઉદ્દેશીને પાઉલ 1 કોરિન્થીનો પત્ર લખે છે. બરાબર? એટલે એ રીતે આપણે બાઇબલને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે જે લેખક છે પત્રનો કે સુવાર્તાનો, એનો હેતુ શું હોય છે. દાખલા તરીકે માથીની લખેલી જે સુવાર્તા છે એમાં બહુ જ બધા જૂના કરારના રેફરન્સીસ છે અને જૂના કરારના સંદર્ભો ત્યાં એટલે ટાંકવામાં આવ્યા છે. જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે માથીએ જયારે સુવાર્તા લખી ત્યારે યહૂદીઓને ઉદ્દેશીને લખી હતી કે યહૂદી લોકો વાંચે અને ઈસુ એ જ ખ્રિસ્ત છે એવું જૂના કરારમાં જે લખ્યું છે એમના વિશે પૂર્ણ થયું છે એ રીતે એ લખે છે. બરાબર? એટલે લેખકની યોજના, લેખકનો શું હેતુ છે. જ્યારે લૂક જે સુવાર્તા લખે છે એ વિદેશીઓને મનમાં રાખીને લખે છે કે વિદેશીઓ અથવા તો સ્ત્રીઓ અથવા તો જે યહૂદી લોકો છે એમને તુચ્છ ગણતા હોય, સમૃદ્ધ
થેસલોનિકીઓ એવા ધ્યાનમાં રાખીને લૂક એ લખે છે, કેમ કે લૂક પોતે યહૂદી નહોતો, એ વિદેશી હતો. એટલે માટે આપણે જે લેખકની જે યોજના છે અથવા તો લેખકનો હેતુ છે એ આપણે સમજીને એ બુક વાંચીએ તો આપણને વધારે સમજ પડે. અને જે આપણે સમજીએ, આપણે જે કન્ક્લુઝન્સ પર આવીએ એના માટે આપણે કોમેન્ટ્રીઝનો યુઝ કરી શકીએ. તો કેવી કોમેન્ટ્રીઝ અને કેવા ટૂલ્સ છે કે અધર વર્ઝન્સ ઓફ ધ બાઇબલ તમે જોઈ શકો, બીજી લેંગ્વેજીસમાં બાઇબલ, અને એક ઇન્ટરલિનિયર બાઇબલ હોય છે જે ગ્રીક અને હિબ્રુ ભાષામાંથી જે ઓરિજિનલ શબ્દો છે એની સાથે દરેક શબ્દનું ટ્રાન્સલેશન એ આપવામાં આવ્યું છે. જો તમારે કોઈ પેસેજનો સારો સ્ટડી કરવો હોય તો તમે ગૂગલમાં ઇન્ટરલિનિયર બાઇબલ લખીને એને શોધી શકો છો. પછી ન્યૂ બાઇબલ ડિક્શનરી, એનબીડી, એનબીસી હોય છે, બાઇબલ એન્સાઇક્લોપીડિયા હોય છે, બાઇબલ એટલસ હોય છે. આ બધું જો તમે બુક લેવા જાવ તો તમને મોંઘી પડે અથવા તો દૂર જવું પડે લેવા માટે, પરંતુ તમે ગૂગલ કરશો તો આ બધી જ વસ્તુઓ, સારી વસ્તુઓ તમને ગૂગલમાં મળશે. ફક્ત એક પ્રોબ્લેમ એ છે કે ગૂગલમાં બહુ બધું ના સારું હોય એવું બી હોય છે, બરાબર. એટલે કઈ વસ્તુ સારી કઈ નહીં સારી એ તમે જે સિનિયર્સ હોય જે તમને સાચી દિશામાં ગાઈડ કરી શકે એમને પૂછીને લેવું જોઈએ. જે ફ્રી આવતી વસ્તુઓ હોય છે એમાં ઘણીવાર ફોલ્સ ટીચિંગ્સ અને ખોટા દુર્મતવાળા શિક્ષણો પણ આવતા હોય છે, માટે એવી ખોટી બાબતોથી આપણે સાવધ રહેવું જોઈએ. ઓકે, આજે છઠ્ઠો સિદ્ધાંત છે કે રાઇટ યુઝ ઓફ લેંગ્વેજ અને ગ્રામર. બાઇબલ એ ઈશ્વર પ્રેરિત છે પણ માણસોએ લખેલું છે, અને માણસોના ઇન્ટરપ્રિટેશન માટે માણસોની જે ભાષા છે, ગ્રામર છે, એનો આપણે સાચો યુઝ કરવો જોઈએ. એટલે જે ટેન્સીસ છે, ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ, એ ટેન્સીસને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને ગ્રામરના જે રૂલ્સ હોય અને સેન્ટેન્સનું જે કન્સ્ટ્રક્શન હોય એમાં કોમા, ફૂલ સ્ટોપ ક્યાં છે, કેપિટલ લેટર્સ, સ્મોલ લેટર્સ ક્યાં વાપરવામાં આવ્યા છે, બરાબર, એ બધું આપણે સમજવાનો પ્રયત્ન કરવા જોઈએ. દાખલા તરીકે યોહાન 8માં 56-58મી કલમમાં પ્રભુ ઈસુ એમ કહે છે કે ઇબ્રાહિમ હતો એ પહેલાથી હું છું. તો ત્યાં ઇબ્રાહિમ હતો એ ભૂતકાળ છે અને હું છું એ વર્તમાન કાળ છે. તો ત્યાં આપણને લાગે કે ગ્રામરના કોઈક મિસ્ટેક ત્યાં છે, પરંતુ ત્યાં એક ગહેરું સત્ય છુપાયેલું છે કે પ્રભુ ઈસુ એ જ્યારે ઈશ્વરે મૂસાને પ્રગટ થયા હતા બળતા ઝાડવામાં, ત્યારે ઈશ્વરે એમનું પોતાનું નામ હું છું એ રીતે પ્રગટ કર્યું હતું. તો ત્યાં પ્રભુ ઈસુ યોહાન 8માં યહૂદીઓને એ કહેવા માંગે છે કે એ પ્રભુ ઈસુ પોતે ઈશ્વર છે, બરાબર. અને એ યહૂદી લોકોને જ્યારે સમજ પડે છે, યોહાન 8માં લખી છે કે તેઓ પથ્થર લઈને પ્રભુને મારવા માટે એમની પાછળ પડ્યા, બરાબર. એટલે જે લેંગ્વેજ અને ગ્રામરના રૂલ્સ છે એ આપણે સારી રીતે એનો અર્થ સમજવો જોઈએ, એ રૂલ સમજવા જોઈએ, તો આપણે એનું સાચું અર્થઘટન કરી શકીએ છીએ. ઓકે, તો આપણે 6 રૂલ્સ જોયા ઇન્ટરપ્રિટેશનના પ્રિન્સિપલ્સ, અને આપણે હવે આગળ વધીએ તો આપણે ફિલિપી 2:1-11 ઝડપથી આપણે ઇન્ટરપ્રિટેશન શોધવાનો પ્રયત્ન કરીએ. હું જાણું છું સમય થોડોક વધારે થયો છે, પણ આપણે આ એક બાબત જોઈને પછી પૂરું કરીશું. તો આ આપણે જે અમુક બાબતો ઓબ્ઝર્વ કરી, રાઈટ, ફિલિપી 2:1-11માં, આઈ હોપ તમે એની નોંધ લીધી હશે તમારી નોટબુક્સમાં. તો એની સામે આપણે એનું ઇન્ટરપ્રિટેશન પણ લખીશું. તમારી નોટબુકમાં તમે આ પોઈન્ટ્સ નોંધી શકો છો. તો પાઉલ કોણ હતો? તો આપણે જાણીએ છીએ, આપણે સમજી શકીએ છીએ આ પત્રોમાંથી કે ફિલિપીની જે મંડળી છે એને પાઉલે જાણે એસ્ટાબ્લિશ કરી હતી, શરૂ કરી હતી, સ્થાપન કરી હતી. અને ફિલિપીમાં જે મંડળી હતી એ લોકોને માટે જે એ લેટર લખે છે એ શું બતાવે છે, અને એ બધી બાબતો આપણે અહીંયા સમજવાના ટ્રાય કરીએ. તમે ફિલિપીઓને પત્રનો 2 અધ્યાય ખુલ્લો રાખશો તો જે આપણે જોયું હતું એના તરફ આપણે ફરીને એકવાર જોઈશું, અને જે પ્રિન્સિપલ્સ ઓફ ઇન્ટરપ્રિટેશન આપણે જોયા એના પ્રમાણે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો ફિલિપી 2 એનું ઇન્ટરપ્રિટેશન આપણે આ પ્રમાણે વિચારી શકીએ કે પાઉલ
રાઇટર છે તો પાઉલ વિશે આપણને શું ખબર છે અને ફિલિપીઓની મંડળી સાથેનો શું નાતો હતો એના વિશે શું ખબર છે, બરાબર. પછી જ્યારે આપણે વાંચીએ ત્યારે આપણે બીજું શું સમજી શકીએ કે ત્યાંના જે પ્રશ્નો હતા કે લોકોના મનમાં જે અથવા તો લોકોની વચ્ચે જે તકલીફો હતી, પક્ષાપક્ષી, મિથ્યા અભિમાન, તો એના લીધે પાઉલને ચિંતા હતી અથવા તો એને બોજ હતો અને એ લોકોના જે ડિફરન્સીસ હતા એના લીધે પાઉલ ડિસઅપોઇન્ટેડ હતો, બરાબર. અને માટે એ પત્ર લખે છે. સંમત થાવ છો તમે બધા? સમજો છો? હેલો, બધા છો? હા આંટી. ઓકે, રાઈટ. તો જો તમે સંમત ના થતા હોય અથવા તો તમને કઈ પ્રશ્ન હોય અથવા તો કંઈ પૂછવું હોય તો તમે ફ્રીલી પૂછી શકો છો વચ્ચે. તમે પોઝ મને કહેજો અને હું પોઝ કરીશ અને પછી આપણે ટ્રાય કરીશું સોલ્વ કરવાનું, બરાબર. તો આપણે જે ઇન્ટરપ્રિટેશનના રૂલ્સ જોયા એ હું તમને આ પીપીટી ફરીથી મોકલીશ એટલે તમે વધારે ડિટેલમાં એને સ્ટડી કરવો હોય તો કરી શકશો. ઓકે, તો અર્થ આપણે કેવી રીતે શોધી શકીએ અથવા તો જે આપણે ઓબ્ઝર્વ કર્યું છે એ ઓબ્ઝર્વેશનના આધારે એનું અર્થઘટન આપણે કેવી રીતે કાઢી શકીએ એના માટે આપણે સમજીએ છીએ અત્યારે. તો પાઉલ ફિલિપિયોને જે પત્ર લખે છે તો એ જેલમાં છે તો પણ એ પત્ર લખે છે, તો એ વસ્તુ શું બતાવે છે? ઓકે, એના વિશે આપણે શું કહી શકીએ કે કોઈ વ્યક્તિ જેલમાં છે, એના હાથ અને પગ સાંકળોથી બાંધેલા હતા અને બહુ જ એને માર પડ્યો હોય, એની આજુબાજુ બીજા સૈનિકો ઉભા હોય, એટલે બહુ અઘરી પરિસ્થિતિમાંથી એ ફિલિપિયોની મંડળીને લખી રહ્યો છે. તો એ શું બતાવે છે? તો એ પાઉલનું જે કન્સર્ન છે એ લોકો માટે, એનો જે બોજ છે કે કેમ મારી આ મંડળી જે મેં સ્થાપી હતી ત્યાં કેમ લોકોની વચ્ચે પક્ષાપક્ષી છે, કેમ એ લોકોનામાં મિથ્યા અભિમાન છે. એટલે એ બાબતના લીધે પાઉલ જાણે કે ડિસઅપોઇન્ટેડ છે, દુઃખી છે, અથવા તો એને એ પ્રશ્નને ઉત્તર આપવા માટે, એ લોકોની સમસ્યાનો ઉકેલ કાઢવા માટે જાણે કે એ પત્ર લખે છે અને માટે આપણે એનો અર્થઘટન એ રીતે કાઢી શકીએ કે it shows his love અને care for the church he established. કે એણે જે મંડળી સ્થાપન કરી હતી ત્યાં એનો જે એ લોકોને માટેનો પ્રેમ છે, એ લોકોને માટેની ચિંતા, કાળજી કે સંભાળ છે એના વિશે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જેલમાં બેઠા બેઠા બી એને એ જ ચિંતા થાય છે કે કેમ ફિલિપીના લોકોમાં અંદર અંદર ફાટફૂટ છે, શા માટે એ લોકો પક્ષાપક્ષીમાં જીવે છે, બરાબર. એ રીતે એ લખે છે પત્ર અને એ લોકોને નમ્રતાનું ઉદાહરણ આપે છે, બરાબર. તો આપણે જોયું હતું 5મી કલમથી આગળ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મન જેવું હતું તેવું તમે પણ રાખો, એવું પાઉલ કહે છે. તો એ બાબતમાંથી આપણે શું શીખી શકીએ કે પ્રભુ ઈસુનું મન એ હ્યુમિલિટી એટલે નમ્રતાનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે કે પ્રભુ ઈસુની જે નમ્રતા છે એટલી બધી ગજબની છે. અને ત્યાં જો તમે સ્ટડી કરો તો 7 steps ઓફ સેલ્ફ હમ્બલિંગ ઓફ ક્રાઇસ્ટ છે કે 7 પગથિયા છે જે પ્રભુ ઈસુ નીચે ઉતર્યા, દેવના સ્વરૂપમાં હોવા છતાં દેવ સમાન હોવાનું પકડી રાખવાનું ઈચ્છ્યું નહીં, માણસના રૂપમાં આવ્યા, દાસનું રૂપ ધારણ કર્યું અને મરણને આધીન થયા, વધસ્તંભના મરણને આધીન થયા, બરાબર, પોતાને ખાલી કર્યા. એટલે 7 બાબતો લખી છે કે એ પ્રભુ ઈસુ નમ્ર થયા છેક મરણ સુધી. અને એ બી જે સૌથી ખરાબમાં ખરાબ પ્રકારનું મરણ કે વધસ્તંભ પર તેઓ જડાયા. એટલે એ પ્રભુ ઈસુ કેટલી હદ સુધી નમ્ર થયા, સ્વર્ગમાં ઈશ્વરની સમાન હોવાના બદલે એ માણસના બી સર્વ પાપ અને શ્રાપ લઈને પોતાને નમ્ર કર્યા, રાઈટ. એ પ્રભુ ઈસુનું જે ઉદાહરણ છે એ પાઉલ એમને ત્યાં એક એક્ઝામ્પલ ઇલસ્ટ્રેશન તરીકે ત્યાં આપે છે અને એવું શીખવે છે કે જેવું ખ્રિસ્ત ઈસુનું મન હતું એવું મન તમે રાખો, રાઈટ. એટલે તમારી અંદર પક્ષાપક્ષી નહીં થાય, એટલે તમારી અંદર તમે પોતાના માટે કંઈક શોધો છો કે મને શું મળી જશે, મને આમાંથી કયો લાભ થશે, એવું નહીં થાય, બરાબર. તમારામાં ડિસયુનિટી નહીં આવે,
બરાબર. ડિસયુનિટી એટલે વિખવાદ, અને એકતાનું ઓપોઝિટ શું થાય? ભાગલા, રાઈટ? એ ભાગલા નહીં પડે તમારામાં. એના માટે પાઉલ જાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ઉદાહરણ આપે છે કે જો તમે પ્રભુ ઈસુની જે નમ્રતા હતી એવી રાખશો તો તમે આ બધામાંથી છૂટી શકશો. ઓકે. અને પછી જે પ્રેમ, આનંદ, એક એ બધા શબ્દો જે રિપીટેડ છે એ શું બતાવે છે કે પાઉલનું જે એમ્ફોસિસ છે, એનો જે ભાર આપે છે કઈ બાબતો પર આપે છે? તો પ્રેમ ઉપર ભાર આપે છે, એકતા પર ભાર આપે છે, બરાબર. તો એ બધી બાબતો આપણે એ રિપીટેડ વર્ડ્સ અને કોન્ટ્રાસ્ટિંગ વર્ડ્સ દ્વારા જોઈ શકીએ છીએ. કોન્ટ્રાસ્ટિંગ વર્ડ્સ આપણે જોયા હતા કે પક્ષાપક્ષી મિથ્યા અભિમાન વર્સિસ નમ્ર ભાવ, બીજાઓને ઉત્તમ ગણવા, એ બધા કોન્ટ્રાસ્ટિંગ થોટ્સ છે. તો એમાંથી આપણે શું શીખી શકીએ છીએ કે નમ્રતા પછી શું આવે છે? તો માન આવે છે. અને કોન્ટ્રાસ્ટ ઓફ પ્રાઇડ વર્સિસ હ્યુમિલિટી, લોકોમાં પ્રાઇડ છે, લોકોમાં અભિમાન છે, એ બી મિથ્યા અભિમાન, ખાલી અભિમાન કરે છે લોકો. અને એનાથી વિપરીત પ્રભુ ઈસુની નમ્રતા, બરાબર, એ આપણે ત્યાં વિરોધાભાસ જોઈ શકીએ છીએ. અને લોકોની પક્ષાપક્ષીને લોકોના અભિમાનની વચ્ચે જાણે કે પાઉલ આ પત્ર દ્વારા પ્રભુ ઈસુના નમ્રતાનો નમૂનો આપીને એમને આ શિક્ષણ આપે છે. ઓકે. તો ત્યાં ધેરફોર જે લખ્યું છે 9મી કલમમાં, તેને કારણે, જ્યાં બી ધેરફોર લખ્યું હોય એ માટે અથવા તો એને કારણે, તો આપણે પૂછવું જોઈએ શેને કારણે, અથવા તો શા માટે, અથવા તો વેરફોર, વાય, બરાબર. તો આગળ લખ્યું છે કે પ્રભુ ઈસુને ઈશ્વર પિતાએ એમને એટલું મોટું નામ આપ્યું કે જે સર્વ કરતા શ્રેષ્ઠ હોય, બધા કરતા ઊંચું નામ આપ્યું. તો કેમ આપ્યું? કેમ કે એમણે પોતાને નમ્ર કર્યા, બરાબર. એટલે એ આપણે ત્યાં કનેક્શન જોઈ શકીએ છીએ. તો આપણે જે ઓબ્ઝર્વેશન કર્યું કે રિપીટેડ વર્ડ્સ કયા છે, કોન્ટ્રાસ્ટિંગ વર્ડ્સ કયા છે, લિંકિંગ વર્ડ્સ કયા છે, બરાબર. તો આપણે એનો અર્થ શોધવાનો છે કે એ બધામાંથી આપણે શું શોધી શકીએ છીએ. આપણે ઓબ્ઝર્વેશન કર્યું એ ખાલી એટલા માટે નથી કર્યું કે ઓકે આ પોઈન્ટ્સ લખવાના છે એટલે લખી લઈએ, ના. પણ એ ઓબ્ઝર્વેશનમાંથી આપણને શું શીખવા મળે છે એમાંથી જ અર્થઘટન કરવાનું છે, બરાબર. જે આપણે ઓબ્ઝર્વ કરીએ એમાંથી જ આપણે એનું ઇન્ટરપ્રિટેશન કરવાનું છે. એ ઇન્ટરપ્રિટેશન કેવી રીતે કરવાનું એ આપણે શીખી રહ્યા છીએ, બરાબર. તો એક્ઝોલ્ટેશન ઓફ ક્રાઇસ્ટ, જે તમે 10મી અને 11મી કલમમાં વાંચો તો ત્યાં એવું લખ્યું છે કે એવું નામ આપવામાં આવ્યું કે દરેક ઘૂંટણ નમશે અને દરેક જીભ કબૂલ કરશે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે, રાઈટ. તો એમાંથી આપણે શું અર્થ કાઢી શકીએ એનો કે દરેક ઘૂંટણ નમશે. એવો સમય આવશે જ્યારે આખી પૃથ્વીના બધા જ લોકો, ભૂતકાળ ભવિષ્યકાળ બધા જ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ નમશે. દરેક ઘૂંટણ, દરેક વ્યક્તિ કબૂલ કરશે કે ઈસુ ખ્રિસ્ત જ પ્રભુ છે, બરાબર. એટલે આ જે પ્રભુ ઈસુની સુપ્રીમસી છે, એમનું એક્ઝોલ્ટેશન છે, એમને મોટા કરવાની બાબત છે, એ જાણે કે ઈશ્વરે એમને આપેલું એક રિવોર્ડ છે એમના નમ્રતાને માટેનો, બરાબર. એટલે આટલું આપણે ઇન્ટરપ્રિટ કરી શકીએ છીએ. હવે એનું જે લાગુકરણ છે એ નેક્સ્ટ સ્ટેપ છે, એ આપણે રાત્રે જોવાના છીએ. પણ આ જે આપણે શીખ્યા ફિલિપી 1-11 માંથી, એ આપણે જોયું કે આપણે જે ઇન્ટરપ્રિટેશન અથવા અર્થઘટન કરી શકીએ એ કેવું હોય.